रहीम नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी माम हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर हस्बुनल्लाह व निअमल वकील ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. આજે એક બીજી દુઆ બી છે, તો આપણે એ દુઆના સાથે પણ ગિરિયાઝારી કરીએ. આ દુઆ જે આપણે સન્ડેના સાંભળીએ છીએ, સન્ડેના ગ્લોબલ લેક્ચર્સના અંદર, અને આ જે દુઆ છે એ ગિરિયાઝારી માટે છે. તો આપણે કોશિશ કરીએ આ દુઆને પણ સમજવાની. અને આ મુનાજાત છે કે આપણે જ્યારે મોલાથી મદદ માંગીએ છીએ તો અલગ અલગ તરીકાથી આપણે ઇમામથી મદદ માંગતા હોઈએ છીએ. ક્યારેક જ્ઞાન, ક્યારેક કલામ, ક્યારેક કુરાનની વર્સિસ, કોઈ zikr, કોઈ બી રીતે આપણે કોશિશ એ હોય છે કે આપણું દિલ નરમ થાય, તો કાંઈક જે મોલાના નૂરની રોશની છે એ આપણું દિલ જે છે એ એબ્ઝોર્બ કરી શકે. તો આ ફારસીના અંદર મુનાજાત છે અને બહુ જ સારા શબ્દો છે. તો પહેલે હું એને ફારસીમાં વાંચીશ અને પછી હું એને ગુજરાતીમાં ઇન્શાલ્લાહ આપણે સમજવાની કોશિશ કરશું. ઇલાહી ચારાએ બેચાર ગાન કુન. શું કહે છે? ઇલાહી, ઓ મારા ખુદા, તું મદદ કર, અમે બિચારા છીએ, અમે બહુ હેલ્પલેસ છીએ, બિચારા છીએ ઉર્દુમાં, તું અમારી મદદ કર. ઇલાહી ચારાએ બેચાર ગાન કુન, ઇલાહી रहमते बर बंदगान कुन, કે તું તારા બંદા ઉપર રહેમ ફરમાવ મૌલા. ઇલાહી रहमत દરિયાએ આમસ્ત, કે તું મારા મૌલા તારી જે રહેમત છે એ એવું જેવી રીતે કે એક આખો સમંદર, વઝાંજા કતરાએ મારા તમામસ્ત, અને અમે એક કતરાના માનીન છીએ. તું આખો સમંદર અને અમે એક કતરા છીએ. ગુનાદારિમ બીશ અસ્કુએ અલવંત, અને અમારા જે ગુના છે એ કોહે અલવંત, કોહ કહેવાય પહાડને, માઉન્ટેનને. અલવંત એક બહુ મોટો પહાડ, પહાડ કરતા પ્રમાણ ગુના જે છે એ ઘણા છે મોલા. ગુના અસ બંદાઓ અફુ અસ ખુદાવંદ, કે તું જ અમારા ગુનાહોને માફ કરવા વાળો, દરગુજર કરવા વાળું છે. ખુદાવંદા સાદત યાર, ખુદાવંદા સાદત યારે મા કુન, કે મોલા તારી રહેમત, તારી મદદ અમને જોઈએ, તું જ અમારો મદદગાર છું. ઝી રહમત યક નજર દરકાર મા કુન, કે તારા એક તારી મીઠી રહેમની નજર તો અમારા ઉપર કર. આપણે જ્ઞાનની ભાષાના અંદર આપણે આ બહુ ફેમિલિયર લાગે છે, પર આ જે છે પર્શિયન છે. અને આપણે જાણીએ છીએ કે હવે આપણા જમાતના અંદર જેવી રીતે આપણા પીર નાસિર ખુસરોના ફોલોવર્સ જમાતના અંદર છીએ, અને આપણે પણ એ લોકોની ભાષાના અંદર કાંઈક શીખવું જોઈએ. એ લોકો આપણા જ્ઞાન બોલતા હોય છે અને આપણે પણ શીખવું, અને જે નવા નવી લેંગ્વેજમાં નવી નવી ચીજો નવા નવા તરીકાથી આપણે શીખીએ છીએ, તો એક આપણા મગજની, આપણી અક્કલની એક કસરત થાય છે. અને આપણે જ્યારે વધારે મહેનત કરીએ છીએ નવી ચીજો શીખવામાં અને લેંગ્વેજમાં શીખવામાં, તો મૌલાની ફરમાન બરદારી બી થાય છે. તો જ્યારે આપણે આવી રીતે શીખીને ગિરિયાઝારી કરીએ તો દિલના અંદર એક અજીબ નરમી પેદા થાય છે અને ખુશી બી થાય છે કે આપણે
જે છે આપણી ભાષાની ઇલાવા વધારે આપણે જે છે એ ગિરિયાઝારી કરી શકીએ છીએ. તો ઇલાહી ચારાય બેચાર ગાન કુન, ઇલાહી रहमत बरबंदगान कुन, इलाही रहमत दरियाए या मस्त, वजांजा कतराए मारा तमामस्त, गुनाहदारिम बीश अस्कू है अलवंत, गुनाज बंदा वफुवज खुदावंत, खुदावंदा सादत यारे माकुन, जिरहमत यक नजर दरकार माकुन. એક નજર દરકાર છે, એક નજર તારી મોલા જોવી છે. તો આ બહુ જ બ્યુટિફુલ મુનાજાત આપણે કોશિશ કરવાની, શીખવાની. જ્યારે આપણે નવું નવું શીખતા રહીએ છીએ તો આપણા મગજના માટે બહુ ફાયદો થાય છે. અને અલ્હમ્દુલિલ્લાહ મોલાની મદદ આપણા સાથે છે કે આપણે બધા ભેગા થઈ ગયા છીએ અને ઇમામની યાદી માટે, એના ઇલ્મ માટે, પોતાની અક્કલની ખોરાકના માટે. અને આપણે જે આપણો કોર્સ કરી રહ્યા છીએ ઇમામ શનાસીનું, જેના અંદર આપણે નૂરની વર્સિસ રિવ્યૂ કરી રહ્યા છીએ, તો આપણે એ કોર્સને કન્ટિન્યુ કરશું. કે મારા મોલાની રહેમત, મારા મોલાની કુદરત આપણા બધાના સાથે રહે અને આપણે આ સફરમાં બહુ કામયાબી આપણને પ્રાપ્તિ થાય. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે યાદ હશે કે મોલાની રહેમતથી આપણે આ બધી વર્સિસ જે છે નૂરની આપણે રિવ્યૂ કરી. અને જે છેલ્લી ક્લાસમાં આપણે સુરે માયદાની 44 અને 46 બે નૂરના રેફરન્સીસ આપણે કરેલા હતા. અને કેટલા સારા ઘણા બધા ભાઈ બહેન મારા એટલા બ્યુટિફુલી આ ઝિકરને આવાળા 5/15નું જે ઝિકર છે, જે કુરાનની નૂરનો રેફરન્સ છે કુરાનના અંદર, કજાકુમ મિનલ્લાહિ નૂરુમ વ કિતાબુમ મુબીન. તો મારી ભાઈઓ, મારા બહેનો એ શીખી ગયા છે અને કેટલું બ્યુટિફુલી એને રિસાઇટ કરે છે. તો દિલમાંથી ખૂબ દુઆ અને અશ થાય છે કે આટલી આપણે ગુજરાતી બોલવાવાળા, આપણી કોઈ ભાષા કે પર્શિયન કે અરબી આપણી ભાષા નથી, પર આટલા બ્યુટિફુલી સિંગિંગ કરીને ઝિકરના તરીકે લોકો બોલતા હોય છે, કજાકુમ મિનલ્લાહિ નૂરુમ વ કિતાબુમ મુબીન. તો આ બહુ મોટો માજેસો છે ઇલ્મનો કે આપણે જ્યારે અરબીના અંદર કુરાનની વર્સિસ અને નૂરનો રેફરન્સ આપણે મોઢા પર યાદ થઈ ગયો અને આપણે બહુ બ્યુટિફુલી એને સિંગિંગ કરીને આપણે બોલી શકીએ. તો મુબારકબાદ, મુબારકબાદ એ બધાય ભાઈ બહેનોને જે લોકો બહુ મહેનત લઈને આપણી પ્રોનાઉન્સિએશનને પ્રોપર કરે છે. કેમ કે મુશ્કેલ છે શબ્દોને બરાબર બોલવા, આપણા મુશ્કેલ છે આપણા માટે, પણ મહેનત કરે છે અને ખૂબ બોલે છે, રિસાઇટ કરે છે. તો કેટલું આનંદ, કેટલી ખુશી તમારા દિલના અંદર મને યકીન છે થતી હશે, પ્રાઉડ ફીલ થતું હશે, ગર્વ થતું હશે કે તમે કેટલું સારી રીતે બોલો છો. અને સાંભળવા વાળાને મારા જેવા સાંભળતા હોય તો ઓહો હો, એવી ખુશી અને એટલું આનંદ કે મારા મોલાની રહેમત નથી તો આ શું છે. કે અમે કોશિશ કરી રહ્યા છીએ મોલા તારા ફરમાનને માનવાની, ફરમાન બરદારી, તારે તારીફ, તારા નૂરની તારીફ બીજી ભાષાના અંદર પણ શીખીને અને અમે મોહબ્બતથી, ઇશ્કથી શીખીને એને રિસાઇટ કરી રહ્યા છીએ કે તું રાઝી થા મારો મોલા. તો બ્યુટિફુલ, શુક્રનિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. તો આ નૂરના રેફરન્સીસ આપણે રિવ્યૂ કર્યા. આપણે સૂરે બકરાથી શરૂ થયા છે અને 5મી નંબરની સૂરે માયદા. હવે આજે આપણે 6ઠ્ઠી નંબરની સૂરામાં જાશું. એનું નામ છે સૂરત અલ અનામ. સૂરત અલ અનામ. તો આપણા પાસે અહીંયા સામે અરબીમાં અને ઇંગ્લિશ, ઉર્દુ, ગુજરાતી ચારે જબાનમાં છે. તો કોઈ ભાઈ બહેન છે જે આવીને વાંચશે? કોઈ બી ભાષામાં તમે આવો, વાંચો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તમામ પ્રશંસા તે અલ્લાહના માટે છે, જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને અંધકાર તથા પ્રકાશને બનાવ્યા. પછી પણ જેઓ ઈમાન નથી ધરાવતા પોતાના રબના બરાબર માને છે. અલ્હમ્દુલિલ્લાહ. સુભાનઅલ્લાહ. તો જો અહીંયા બી આપણે તારીફ અને પ્રશ્ન કરી રહ્યા છીએ. શુક્ર મોલા, બ્યુટિફુલ. કોઈ અરબીમાં, ઉર્દુ, इंग्लिश कोई वांचवाड़ो છે આજે કે નહીં? अपा मैं उर्दू में बोलूं? जी बिल्कुल. तमाम तारीफों
तारीफें अल्लाह ही के लायक हैं, जिसने इंसानों को आसमानों और आसमानों और जमीन को पैदा किया और तारीकियों और नूर को बदला बनाया। बनाया। फिर भी काफिर काफिर लोग गैर अल्लाह को अपने रब के बराबर करार देते हैं। સુભાન शुक्र। સુભાન અલ્લાહ, વેરી બ્યુટીફુલ નુરજાબેન. તો આજે આપણે અરબીમાં હું વાંચું છું. અલ્હમ્દુલિલ્લાહિ લઝી ખલ્કસ સમાવાતિ વલર્ઝા વજઅલલ ઝુલમાતી વન્નૂરી. તો આ નૂરનો શબ્દ સંભળાય છે તમને. જે બી લેંગ્વેજમાં તમે વાંચો છો, નૂરનો શબ્દ તમને આમાં છે લાઇટ. સુમ્મલ લઝીના કફરુ બી રબ્બિહિમ યદિલુના. Praise is to Allah who created the heavens and the earth and made the darkness and the light. Then those who disbelieve equate with their Lord. તો આ કુરાનની જે આયાત છે સુરત અલ અનામની, આમાં નૂરનો રેફરન્સ આપણે વાંચ્યું અને જે આપણે ટ્રાન્સલેશનમાં જે તર્જુમો આપણે અલગ અલગ ભાષામાં જોયું કે આમાં આ કહેવામાં આવી રહ્યું છે કે બધી તારીફ ખુદાની છે કે એ જ બધાએ આસમાનો પ્લુરલ અને જમીનને પેદા કરેલા છે. તો મને ઉમ્મીદ છે કે બધાય ભાઈ બહેન અહીંયા જે છે એ લોકો આ તાવીલને સમજે છે. જ્યારે આપણે આસમાનોની વાત કરીએ છીએ તો એના શું માયના છે અને જમીન એક જ છે તેના માયના અગર તમને નથી ખબર, કોઈ આવ્યું ભાઈ બહેન છે તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો. અને પછી કહે છે ખુદા કે એ જ તારીખીઓ કે એક નથી, અંધેરાને બનાવેલા અને નૂરને પણ બનાવેલા. પણ જે લોકોના દિલના અંદર કુફર છે, જે લોકો ઈમાનવાળા નથી, એ લોકો હંમેશા ખુદાના બરાબર બીજાઓને એને ખુદાના બરાબર કરે છે. તો અહીંયા ક્વેશ્ચન એ થાય છે કે આમાં શું વાત થઈ રહી છે. સૌથી પહેલી ચીજ તો આપણે સમજી રહ્યા છીએ કે ભાઈ આમાં ખુદાની તારીફ છે અને એમાં કોઈ શક નથી કે ખુદા જ આપણો ક્રિએટર છે, જે આપણે બનાવેલું. અહીંયા જે વાત સમજવાની છે કે ખુદાએ જે છે અંધેરા અને નૂર બેયને જન્મ આપેલું છે. ખુદા જે છે એ તારીખી અને નૂર બેયને જન્મવાળો ખુદા જ છે. અને જ્યારે માણસો ઇલ્મથી એની શનાખ્તને નથી ઓળખતા, એને નથી જાણતા, એની શનાખ્તને નથી પ્રાપ્તિ કરતા, તો એ લોકો ખુદાના બરાબર બીજાઓને બેસાડે છે કે ખુદાની બરાબરી કરાવે છે. એનું મતલબ શું? એનું મતલબ તમે જો દુનિયાની મિસાલને લઈએ, આપણે દુનિયાની મિસાલમાં કે જેવી રીતે આપણે દુનિયામાં સૂરજ જોઈએ છીએ, અગર સૂરજ ન હોય તો આખી દુનિયા જે છે આપણી અંધેરામાં રહેશે. એવી જ રીતે જ્યારે ઈમામ આ દુનિયામાં ન હોય તો દીન થઈ નથી શકતું. ઈમામના જ વજહથી આજ દુનિયાના અંદર નૂર અને રોશની છે. કઈ દુનિયાની વાત કરી રહ્યા છીએ આપણે? રૂહાની દુનિયાની વાત કરી રહ્યા છીએ. કેમ કે આપણે ફિઝિકલ દુનિયાની મિસાલ તો આપણે મટીરિયલ સનથી લઈ શકીએ છીએ, પણ જ્યારે બાતની દુનિયાની વાત કરીએ છીએ, જ્યારે નૂર અને નૂરાનિયત અને રૂહાનિયતની વાત કરીએ છીએ, તો ઇમામની જેવી ઈજાદ છે જે આપણા દીનના અંદર એ સૂરજનું કામ કરે છે. પણ જેવી રીતે દુનિયાના અંદર આપણે જોઈએ છીએ, મિસાલ જ્યારે સૂરજ ચાલ્યો જાય છે, સૂરજ આપણે કહીએ ને કે સેટ થઈ જાય છે, સનસેટ થઈ જાય છે અને રાત થઈ જાય છે. તો એવું નથી થતું કે સૂરજ જે છે એ ચાલ્યો જાય છે, પણ ધરતી જે છે, જમીન જે છે, પોતાનું ડિરેક્શન જ્યારે ચેન્જ કરે છે તો સૂરજના તરફથી પોતાનું મોઢું હટાવે છે તો એવું લાગે છે કે અંધેરું થઈ ગયું, રાત થઈ ગઈ. તો જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ તો એનો મતલબ એ છે કે દુનિયાના અંદર ખુદાએ અંધેરું અને રોશની બેયને બનાવેલું છે. એ જ ક્રિએટર છે જે નૂર અને અંધેરાને બેયને બનાવે છે. પણ જ્યારે માણસો ખુદાને સમજી નથી શકતા, એની રોશનીને સમજી નથી શકતા, તો શું કહેશે કે અંધેરાનો અપોઝિટ છે ને જે ઉજાલો છે. નૂર અને અંધેરાને બરાબર કરે છે. એવી રીતે કે ખુદા જે છે એ નૂર છે અને એના બરાબર જે છે એ અંધેરું છે.
હકીકતના અંદર જે છે ખુદાના અપોઝિટમાં કોઈ ચીજ નથી. ખુદાએ બનાવેલું છે અંધેરું અને રોશની. ખુદાએ બનાવેલું છે અંધેરું અને રોશની. પણ માણસો જ્યારે એમથી નથી સમજતા તો અંધેરાને રોશનીની મિસાલ એવી રીતે આપે છે કે આ અંધેરું છે અને આ ઉજાલું છે, તો ઉજાલાની મિસાલ જે છે એ નૂર છે, તો આ ઇમામ છે ને અંધેરું છે. તો એવું લાગે છે જેવી રીતે ખુદાનો કોઈ અપોઝિટ છે. આ વાત નથી. વાત એ છે કે ખુદા જે ક્રિએટર છે એ જ બધી ચીજો બનાવેલી છે. તમે આસમાનો કયો કે તમે જમીન કયો, તમે અંધેરા કયો કે તમે રોશની કયો, બધું ખુદાએ ક્રિએટ કરેલું છે. આ એક બહુ મોટી અન્ડરસ્ટેન્ડિંગ જે આ કુરાનની વર્સના અંદર આપણને સમજાવવામાં આવે છે કે ખુદા ક્રિએટર છે, ખુદાના અપોઝિટમાં કોઈ નથી. પણ જે લોકોને આ ચીજની સમજ નથી હોતી એ લોકોને તો લોકો શું કરે છે, ખુદાના અપોઝિટમાં કોઈને માને છે અને કહે છે અમે ખુદાને નથી માનતા. માણસોની સમજમાં એ લોકો એમ અંધેરાને ડાર્કનેસને એ લોકો ખુદાના બરાબર બેસાડે છે. આ બહુ મોટી ઇલ્મની કમીની વજહથી થાય છે. ખુદાના અપોઝિટ કોઈ નથી. ખુદા તો મહાન છે. દુનિયાના અંદર ઈ સ્વરૂપ ઇમામનો જે છે એ ખુદાનો સ્વરૂપ દુનિયાના અંદર છે. એનું સ્વરૂપ ખુદાએ ઇમામના સુરતમાં આપણા માટે દુનિયામાં મોકલેલું છે. અને ઇમામ જે છે આપણને દોરવેણી આપે છે. તો જ્યારે માણસો આ ચીજને એના નૂરને નથી સમજતા તે લોકો કહે છે કે આ ખુદા છે ને આનો ખુદા છે ને આ તેનો ખુદા છે. તો ખુદા તો એક જ છે. ક્રિએટર જે છે એ એક જ છે. ખુદાના સાથે કોઈને શું બેસાડી શકાય નથી, કે ખુદા જ ક્રિએટર છે જે બધી ચીજને બનાવે છે. તો આ વર્ષના અંદર જે સમજણ આપણને દેવામાં આવે છે કે એક ફિઝિકલ દુનિયા છે અને એક દીનની દુનિયા છે, ધ વર્લ્ડ ઓફ રિલિજન. જેવી રીતે ફિઝિકલ દુનિયાના અંદર સૂરજની મિસાલ આપણે દેખાય છે કે સૂરજ હોય તો રોશની હોય, એના અપોઝિટમાં અંધેરું છે, રાઈટ? એવી રીતે ધ વર્લ્ડ ઓફ રિલિજનના અંદર ઇમામ જે છે એ નૂરે મુજસ્સમ છે. ઇમામ જે છે એ નૂર છે. અને જે લોકો ઇમામને નથી માનતા ઓટોમેટિકલી અંધેરામાં વયા જાય છે, ઓટોમેટિકલી, રાઈટ? પણ કોઈ એમ કહે કે ખુદાના ઓપોઝિટમાં અંધેરું છે તો એ ઇલ્મીની વાત છે, નાદાનીની વાત છે, કેમ કે ખુદા જ બધી ચીજનો ક્રિએટર છે. તો આ એક બહુ મોટો કોન્સેપ્ટ છે કે જેને બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. અને આ આયતના અંદર આપણને આ ચીજની સમજમાં સમજાવવામાં આવી રહ્યું છે કે ખુદા જ જે છે એ અંધેરા બનાવવાવાળો અને રોશનીને બનાવવાળો. તો અહીંયા સવાલ પેદા થાય છે કે ખુદાએ કેમ એમ કર્યું? રિમેમ્બર કે આપણને કેટલી વખત આ વાત કરી કે ભાઈ ખુદાએ અગર દુનિયા બનાવી તો શું કામ બનાવી? કેમ કે આપણે એને ગોતીએ. જે લોકો એને નથી ગોતતા એ લોકો એને નથી પામી શકતા. અગર અંધેરો ન હોય, અગર આપણા પાસે હંમેશા સૂરજની રોશની જ હોય તો આપણે કહીશું કે ખુદાયા નિંદર કેવી રીતે કરીએ? અંધેરું થાય તો આપણે સૂઈ શકીએ, દુનિયા શાંત થાય, અલાઈવ હોય છે, રાઈટ? દિવસના ચરીન પરીન જે તમે જો બધા જ ચીજો જાગતી હોય છે, લાઈફ અલાઈવ હોય છે. એના અપોઝિટમાં રાતમાં ઠંડક, ખામોશી, સાયલેન્સ હોય છે, રાઈટ? તો દિવસના બાદ જ્યારે રાત આવે છે તો રાત મીઠી લાગે છે. પણ અગર રાતથી ક્યારેક સવાર ન થાય, જેવી રીતે અગર ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાં 16 કલાક કે કહે છે 20 કલાકની રાત હોય તો લોકો સૂરજની રોશની માટે તડપતા હોય છે. જેવી રીતે વર્લ્ડના અંદર અગર તમે જુઓ તો એવા ટાઈમ આવે છે જૂનના અંદર કે દિવસ બહુ લાંબો થાય છે. પછી ડિસેમ્બરના અંદર દિવસ એટલો નાનો થાય છે કે રાત બહુ લાંબી હોય છે. તો કહેવાનો મકસદ એ છે કે જેવી જે કન્ટ્રીના અંદર જેવી રીતે ઇક્વેટરના અંદર સિચ્યુએશન હોય છે, આપણને મિસાલ મળે છે કે જ્યારે રાત લાંબી હોય છે તો માણસો દિવસને તરસે છે અને દિવસ જ્યારે લાંબુ હોય છે તો માણસો રાતને તરસે છે. આ એક મિસાલ છે જે ખુદાએ દુનિયાના અંદર બનાવેલી કે આપણે એને જોઈને સમજી શકીએ. શું સમજવાનું છે કે જે લોકો અંધેરાને જ્યારે જોવે છે તો એ લોકોને રોશનીની અહેમિયત થાય છે. અને જ્યારે માણસો રોશનીને અહેમિયત કદર નથી કરતા અને રાત આવી જાય છે તો પછી દિવસના માટે તડપે છે.
તો એક મિસાલ બનાવેલી છે દુનિયાના અંદર. મિસાલનો જે હાસિલ જે છે, મમસૂલ જે છે એ છે કે વર્લ્ડ ઓફ રિલિજન ના અંદર આપણે નૂરને ગોતીએ, નૂરને સમજીએ અને એની કદર, એની જે ઓનર જે કરવાનો છે આપણે કરીએ. જ્યારે આપણે એની કદર નથી કરતા તો આપણે એનાથી જે આપણે ફાયદો લેવાનો હોય છે રૂહાનિયતનો, નુરાનિયતનો, એ ફાયદો આપણે લઈ નથી શકતા. તો પછી આપણે જો આગળ જઈએ શું છે, આ બીજી વર્ડ્સ આવી જાય છે કેમ કે કોન્સેપ્ટ જે છે એ સિમિલર છે. આ સૂર્ય, પાછી સૂર્ય અનામ છે અને આ વર્ડ્સ જે છે એ 91ની છે. તો આપણે આને બી વાંચીને પછી આને બી ડિસ્કસ કરીએ અને પછી બેયને મલાવીને બી આપણે ખુલાસો કરશું. તો કોઈ ભાઈ બહેન આગળ આવશે વાંચવા માટે? અચ્છા, આજ કોઈ અરબી વાંચવાળો નથી. ચલો, તો આજ હું વાંચું છું અરબીમાં. વમા કદરુલ્લાહ હક્કા કદરહી ઇસ કાલુ મા અંઝલલ્લાહુ અલા બશીરન મિન શૈઇન કુલ મિન મન અંઝલલ કિતાબલ લઝી જા બીહી મૂસા નૂરન. આ શબ્દ આવ્યું નૂરન વહુદન. નૂર વહુદન, સો નૂર અને હિદાયત. લિલ નાસે, માણસોના માટે. તજ અલુનુહુ કરાતીસ તબદૂનુહા વ તુખફૂના કસીરા વ અલૈહિમ વ ઇલ્મતુમ મા લમ તઅલમુ અંતુમ વલા અબાઉકુમ કુલ્લુલ્લાહુ સુમ્મા ઝરૂહુમ ફી હૌઝિહિમ યલ અબૂના. બહુ લાંબી આયત અને શું તર્જુમો છે ઇંગ્લિશના અંદર? કોઈ વાંચશે? I can. જી બિસ્મિલ્લાહ. And they did not appraise Allah with true appraisal when they said, Allah did not reveal to a human being anything. Say, who revealed the scripture that Moses brought as light and guidance to the people? You Jews make it into pages, disclosing some of it and concealing much. And you were taught that which you knew not, neither you nor your fathers. Say, Allah revealed it, then leave them in their empty discourse, amusing themselves. સુભાનઅલ્લાહ. તો આ આયતના અંદર ઘણી બધી વાતો કહેવામાં આવી છે. તો અહીંયા જે તમે જોયું કે, અચ્છા પહેલાં આપણે એને ગુજરાતીમાં વાંચી લઈએ કે બધા ભાઈ બહેન ભેગા આપણા હોય. જી, ગુજરાતીમાં કોણ વાંચશે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અને તેઓએ જેવી રીતે અલ્લાહની કદર કરવી જોઈએ તેવી રીતે કદર ન કરી. જ્યારે તેઓએ આવું કહ્યું કે અલ્લાહે કોઈ મનુષ્ય પર કશું નથી ઉતાર્યું, તમે કહી દો કે મૂસા જે કિતાબ તમારા પાસે લાવ્યા, જે લોકો માટે નૂર અને હિદાયત છે, તેને કોણે ઉતારી, જેને તમે અલગ અલગ કાગળમાં રાખો છો, જેમાંથી થોડું જાહેર કરો છો અને વધારે પડતું છુપાવો છો. અને તમને તે ઇલ્મ આપવામાં આવ્યું જેને તમે અને તમારા બાપ દાદા જાણતા ન હતા. બસ તમે એટલું કહી દો કે અલ્લાહ, પછી તેમને તેમની દલીલબાજીઓમાં રમતા છોડી દો. શુક્રનિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. वाह. नुजमिन, आप उर्दू में पढ़ना चाहेंगे? एक मिनट. बिस्मिल्लाह. और इन लोगों ने अल्लाह की जैसी कदर करना वाजिब थी वैसी कदर न की, जबकि यूं कह दिया कि अल्लाह ने किसी बशर पर कोई चीज़ नाजिल नहीं की. आप ये कहिए कि वो किताब किसने नाजिल की है जिसको मूसा लाए थे, जिसकी कैफियत ये है कि वो नूर है और लोगों के लिए वो हिदायत है, जिसको तुमने इस मुतफरिक और औराक में रख छोड़ा है, जिसको जाहिर करते हो और बहुत सी बातों को छुपाते हो, और तुमको बहुत सी ऐसी बातें बताई गई हैं जिनको तुमने जानते थे और न तुम्हारे बड़े जानते थे और न तुम्हारे बड़े. आप कह दीजिए कि अल्लाह ने नाजिल फरमाया है, फिर उनको उनके खराफात से खेलते रहने दीजिए. खुराफात. वाह.
સુભાનઅલ્લાહ, ઉર્દુ બી મુશ્કેલ હે, રાઈટ? તો અહીંયા જે છે ઘણી બધી વાતો કહેવામાં આવી છે. પહેલે તો આપણે જે અહીંયા કાગળિયાની કે પેપરની કે કરાતીસની જે વાત કરવામાં આવી છે કે ખુદા પહેલી જ સેન્ટેન્સમાં કહે છે વમા કદરુલ્લાહ હક્કા, રાઈટ? કે તમે જે ખુદાની કદર કરવી જોતી હતી તમે એ કદર ન કરી. તો અહીંયા ઘણા બધા કોન્સેપ્ટ છે, તો કોશિશ કરીએ આપણે બધી ચીજોની વાત કરીએ. પહેલો જે પેપરનો જ વર્ડ આવે છે, તો એવું થયું કે જ્યારે મૂસાની કિતાબ નાઝિલ થઈ, તોરા જે નાઝિલ થઈ, તો એને કાગળમાં લખવામાં આવી, રાઈટ? પણ કાગળમાં લખવાના પહેલા એ કિતાબ જે નાઝિલ થઈ હતી એ ક્યાં નાઝિલ થઈ હતી? કિતાબમાં તો પછી સ્ક્રાઇબર જે લખ્યા, કુરાનની વાત લ્યો કે તોરા લ્યો કે બાઇબલ લ્યો, એકદમ જ નાઝિલ થઈને લખવામાં આવ્યું એમ નથી. પછી થોડાક ટાઈમ વચમાં થાય છે, લખવામાં આવી. તો એ ક્યાં કેવી રીતે લખવામાં આવી, કેવી રીતે ક્યાં શું થઈ રહ્યું હતું? તો અને કોઈ લાસ્ટ ટાઈમ એ પૂછ્યું, ક્લાસમાં પૂછ્યું બી હતું, અને આ રિલેટેડ વર્ડ્સ આવી કે આપણે જો ખુલાસો મળે છે કે ખુદા ફરમાવે છે કે તમે જે કિતાબ ખુદાએ મોકલી હતી એ કાગળિયામાં લખવાના પહેલે એ જે લખાઈ રહી હતી એ એકચ્યુઅલી હઝરત મૂસા અલૈહિસ્સલામના બાતિનના અંદર, અને એના સાથે સાથે મૌલાના હારૂન જે એ જમાનાના ઇમામ હતા એના આલમે શખ્સીના અંદર, એના પર્સનલ વર્લ્ડના અંદર લખાવવામાં આવતી હતી. કેવી રીતે? નૂરન વ હુદન, નૂર કે લાઇટ અને હુદન હિદાયત. એ લોકો બેયના આલમે શખ્સીમાં એક જ સમયના અંદર એ લોકોને લખવામાં આવતી હતી. એના બાદ પછી એને કિતાબમાં લખવામાં આવી. તો મકસદ શું થયું? સમજાવવા જે વાત આવી રહી છે કે જે ખુદાની આસમાની કિતાબ જે છે ને એની બે શકલું છે, એના બે ફોર્મ છે. એ ફોર્મ ક્યાં છે? તો આપણે જેવી રીતે સુરે માયદાના અંદર આપણે જેમ કહીએ ને કજાકુમ મિનલ્લાહિ નૂરુમ વ કિતાબ મુબીન, કે એ નૂર મોકલું ને કિતાબ મોકલી, એવી રીતે આ વર્ષના અંદર નૂર છે ને હિદાયત છે. તો પેલી જેની શકલ હતી જે નાઝિલ થઈ એ નૂરની ફોર્મમાં નાઝિલ થઈ, અને બીજી જે શકલ છે એ લખાણમાં આવી. તો નૂરની ફોર્મમાં જે નાઝિલ થઈ તો ક્યાં નાઝિલ થઈ? એ આલમે શખ્સીના અંદર, એ બાતિનના અંદર. કેના અંદર? તો એ જમાનાના ઇમામ મૌલાના હારૂન અલૈહિસ્સલામ અને એ જમાનાના પૈગંબર હઝરત મૂસા અલૈહિસ્સલામના અંદર એ લખાણમાં આવી હતી. અને એ નૂર જ્યારે લોકોના શબ્દોમાંથી આવતું હતું, જ્યારે એ લોકો સમજણ દેતા તો એ હિદાયત બનીને આવતી, અને પછીની લખાણ લખવામાં આવી. તો કહેવાનો મકસદ કે આ કિતાબ જે છે એ એની બે શકલું છે. એટલે જ આપણે કહીએ ને કિતાબ એ સામિત અને સ્પીકિંગ બુક. એક સાયલેન્ટ બુક છે અને એક સ્પીકિંગ બુક છે. તો સાયલેન્ટ બુક ક્યાં છે? એ આસમાની કિતાબ જે સાયલેન્ટ બુક છે એ આલમે શખ્સીના અંદર છે, અને જે બોલવાવાળી કિતાબ છે એ જે પછી જ્યારે એ લોકો હિદાયત આપે છે ત્યારે આપણને એ કિતાબની ખબર પડે છે. તો ખુદાએ આયા જે મૂસાની કિતાબ તોરે છે એને ઇન અ વે ઇમામ કીધું, એને ઇમામ કીધું કેમ કે એ કિતાબ જે છે ઇમામ છે. કેવી રીતે ઇમામ છે? કે કિતાબની બે શકલું છે. એક શકલ જે છે એ સ્પીકિંગ છે, અને બીજી જે છે એ ખામોશ શકલ છે. એને બીજા તરીકાથી સમજવું હોય તો આપણે કહીએ કે જે કિતાબ છે ને એ લિવિંગ લાઇટ છે, જે જીવત નૂર છે, કિતાબ છે. એનું નામ શું છે? હઝરત મૂસા અલૈહિસ્સલામ. અને એ જમાનાના ઇમામનું નામ શું છે? મૌલાના હારૂન અલૈહિસ્સલામ. તો જે ઇલ્મ અને હિદાયતની જે રૂહ હતી એ ઇમામે ઝમાન પોતે હતા, એ જમાનાના ઇમામ પોતે હતા. અને એ જે નૂર હતું એ હઝરત મૂસા અલૈહિસ્સલામના બાતિનના અંદર નાઝિલ થયું હતું. પછી એના બાદ એને કિતાબોમાં લખવામાં આવ્યું. અને ખુદા પોતે કહે છે કુરાનના અંદર કે જે લોકો લખતા હતા એ લોકો હાથે કરીને અમુક ચીજો છુપાવતા હતા, અમુક ચીજો લખતા હતા. અને હંમેશા જે હિદાયતના અંદર કન્ટિન્યુએશન કેમ નથી આવ્યું માણસોના માટે? કેમ આજ બધી જે જ્યુઝ કોમ છે સ્માઇલી નથી? એની વજહ શું છે? જે લોકો છુપાવતા હતા એ ઇમામની હકીકતને છુપાવતા હતા. હંમેશાથી એ જ જે નૂર અલ્લાહ નૂરનો સિલસિલો છે એ ચાલતો આવી જ રહ્યો છે, પણ આપણે એ કન્ટિન્યુએશન જોઈ નથી શકતા. હર જગ્યા આપણે જોઈએ છે માણસો રોકાઈ જાય છે.
તો ખુદા પોતે કહે છે કે તમે જે લખો છો અને તમે જે નથી લખતા, તમે જે છુપાવો છો, ખુદાને બધી ખબર છે. ખુદાને બધી ખબર છે. ખુદાને પાસેથી કાંઈ છુપાવેલું નથી. તો બાતિનના અંદર જે છે, જેટલી હકીકત હતી, જેટલી રિયાલિટીઝ હતી, બધી ચીજો જે છે એ બાતિનના અંદર નાઝિલ થયેલી હતી. તો ખુદા અહીંયા કહે છે કે હું એ તમારા માટે નૂર અને હિદાયત લીલનાસે, બધાના માટે, આખી હ્યુમેનિટીના માટે નાઝિલ કર્યું હતું. શું નાઝિલ કર્યું હતું? બે ચીજો, લાઇટ અને ગાઈડન્સ, નૂર અને હિદાયત, આખી હ્યુમેનિટીના માટે નાઝિલ કરેલું હતું. જે આ લોકો પેપરની કિતાબના અંદર લખતા હતા અને અમુક ચીજો છુપાવતા હતા. તો આપણે આ સમજી ગયા કે અહીંયા આ વર્ષના અંદર આપણે બતાવવામાં આવે છે કે જે ખુદાના નૂરનો જે સિલસિલો જે ચાલતો આવી રહ્યો છે, એવું નથી કે આજ મુસલમાનના પાસે છે, એવું નથી કે ક્રિશ્ચનના પાસે છે. અરે એના પહેલે ખુદાજી છે હંમેશા એની આદતના મુતાબિક ગાઈડન્સ મોકલે છે, પોતાની કિતાબ મોકલે છે, પોતાના પૈગંબર અને ઇમામ એના ભેગા મોકલે છે. પણ માણસો જે છે એ પોતાની અક્કલને ઇસ્તેમાલ કરીને હકીકતને એ લોકો છુપાવી નાખે છે. જ્યારે આવો બનાવ બને છે તો પછી લેબલ બની જાય છે ને, આપણે જાણીએ કે ભાઈ જ્યુઝ થઈ ગયા, બ્રેકેટના અંદર લખેલું હતું જ્યુઝ. કેમ કે ખુદાની આંખોના સામે કોઈ તફાવત નથી. ક્રિએટર કોણ છે? તો ખુદા પોતે છે ક્રિએટ કરવાવાળો. માણસોએ પોતે પોતાના મરજીથી પોતાના મઝહબ બનાવી લીધા. પણ જ્યારે આપણે ખુદાની આયાતને જોઈએ છીએ તો ખુદાએ જ્યારે તોરા નાઝિલ થઈ તો હઝરત મૂસાના દિલના અંદર અને મૌલાના હારૂનના અંદર માજિઝાતી નૂરની ફોર્મના અંદર એ નાઝિલ થઈ હતી. અને એ નૂરના અંદર જ જમાતના માટે, નેશનના માટે હિદાયત અને ગાઈડન્સ, હિકમત, બધી ચીજો એના અંદર હતી. એ એક માજિઝાતી નૂર, માજિઝાતી રોશની હતી જે માણસોના માટે નૂર અને હિદાયત બનીને આવી હતી. શેના માટે? શું કામે? કે માણસોને ગાઈડ કરી શકે. તો જ્યારે ખુદાની આ મરજી છે કે એ કોઈ બી માણસને, હ્યુમેનિટીના અંદર કોઈને પણ હિદાયતના વગર નથી મૂકતું. અને અહીંયા ક્વેશ્ચન ઊભો થાય છે કે એ જમાનાના અંદર અગર હિદાયત આવતી હતી તો શું હિદાયત ખાલી પૈગંબરના બાતિનના અંદર અને ઇમામના બાતિનના અંદર, અને તમે કહો છો આખી હ્યુમેનિટીના માટે, તો આખી હ્યુમેનિટીને કેવી રીતે નૂર અને હિદાયત પહોંચતો હતો? કમ્પ્યુટર તો નહોતા, ટેકનોલોજી તો નહોતી. તો રિમેમ્બર, ક્લાસિકલ ટાઈમના અંદર આપણે જાણીએ છીએ કે હંમેશા હુદૂદે દીન, જે આપણે છેલ્લી વર્ષના અંદર આસમાનો અને જમીનની જે વાત કરી કે ખુદા ક્રિએટર છે આસમાનો અને જમીનનો, મકસદ કે હર જમાનાના અંદર એના હુદૂદ હતા, એના પીર હતા જે અલગ અલગ જગ્યાઓ પર જતા હતા. પીર સદરદીન ઇન્ડિયાના પીર હતા, પીર નાસિર ખુસરો બદખશાનના પીર હતા. એવી રીતે આપણા પીર આખી દુનિયાના અંદર ફેલાયેલા હતા અને એ ખુદાના દીનની તાલીમ દેતા હતા. હઝરત મૂસા અલૈહિસ્સલામના ટાઈમના અંદર પણ, હઝરત ઈસા અલૈહિસ્સલામના ટાઈમના અંદર અને પ્રોફેટ મોહમ્મદના ટાઈમ અંદર પણ. હવે આ જમાનાના અંદર આવીને ક્યામતના જમાના અંદરથી ઇમામ સુલતાન મોહમ્મદ શાહે હુદૂદ દીનનો જે છે એ કોન્સેપ્ટ ખતમ કરી નાખ્યો. એ બધું જે દરજા છે પોતાના અંદર મર્જ કરી લીધા. પણ જ્યારે આપણે આ કુરાનની વર્ડ સૂરે અલ અનામની વાત 91ની જ્યારે કરીએ છીએ તો જ્યારે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે ખુદાએ આખી હ્યુમેનિટીના માટે નૂર અને હિદાયત મોકલ્યું હતું, તો કેવી રીતે મોકલ્યું હતું? અગર બાતિનના અંદર પૈગંબરના દિલના અંદર ઉતરી હતી, મૌલાના હારૂનના અંદર ઉતરી હતી, તો આખી દુનિયાને હિદાયત કેવી રીતે મળતી હતી? આ માજિઝાતી નૂર હતું અને માજિઝાતી તौर ઉપર બધાય હુદૂદને ઇલ્મ દેવામાં આવતું હતું. અને જે લોકો દાયુને ઇલ્મ દેતા હતા અને જે દુનિયાના અંદર જ્યાં જ્યાં માણસો રહે છે બધાને આ હિદાયત આપવામાં આવતી હતી. તો આ એક બહુ અજીબ વ ગરીબ માજિઝાતી ચીજ જે આપણે સમજીએ છીએ. જ્યારે આપણે કુરાનની આયતોને સમજીએ છીએ તો આપણે એવું સમજ પડે છે બરાબર કે એવું નથી કે ઇસ્માઇલી ને ઇમામ, એમ નથી. ખુદા જે છે આખી દુનિયાનો ક્રિએટર, અને જે ઇમામે ઝમાન દુનિયાના અંદર આવ્યા છે એ ઇમામુલ નાસ પણ છે અને ઇમામુલ મુત્તકીન પણ છે. તો ઇમામના નૂર અને ઇમામની હિદાયત બધા એના માણસોના માટે છે. પણ માણસોએ શું કર્યું? ખુદા કહે છે હું જાણું છું, તમે અમુક લખ્યું અને અમુક છુપાવી દીધું. ખુદાને બધી ચીજો રોશન છે, ખુદાથી કાંઈ છુપાયેલું નથી. તો આ જે છે માણસો પોતાની લાલચ, પોતાના નફ્સના
ગુલામ બનીને એ લોકો અમુક ચીજો લખતા હોય ને અમુક છુપાવતા હોય. પણ ખુદાજી છે એની ગાઈડન્સ હંમેશા જે લોકો સાચા દિલથી ગોતતા હોય છે એને ખુદા હિદાયત બરાબર મોકલે છે. એના પેગમ્બર દુનિયાના અંદર બરાબર આવે છે. ઇમામ વગર દુનિયા ચાલી નથી શકતી. તો હંમેશા ઇમામની હિદાયત, ઇમામનો નૂર, જીવત નૂર હર જમાનાના અંદર, હર કોમના અંદર હાજર અને મોજૂદ છે. તો આપણે આ ચીજને બરાબર સમજવાનું કે જ્યારે નૂરન વ હુદનની વાત થાય છે તો એની હિદાયત, એની વહી, જે આપણે ઇંગ્લિશમાં શબ્દ જોશું તો આપણે જો વાંચશું રેવલેશન અને ઇન્સ્પિરેશન, કે વહી જે છે પેગમ્બરના અંદર નાઝિલ થાય છે અને પછી એ માજીઝાતી તौर ઉપર ઇન્સ્પાયર કરે છે બધાય હુદૂદને, અને એ લોકો બધાને ઇલ્મ દેતા હોય છે. કેવી રીતે? જ્યારે રૂહુલ કુદ્દૂસ આપણા પેગમ્બરના અંદર આવે છે અને રૂહુલ કુદ્દૂસ જે છે એ વહી નાઝિલ કરે છે, એ ઇલ્મ દે છે, ગાઈડન્સ દે છે, જે એ આખી હ્યુમેનિટીને દેતા હોય છે. તો ઇલ્મ જે છે એ અક્કલની રોશનીના માટે હિદાયત બનીને માણસોના માટે આવે છે કે બધાને આ આસમાની કિતાબ છે એવું નથી, આ આસમાની કિતાબ છે, બધાના માટે આવે છે અને બધાના માટે આ ઇલ્મ અને રોશની છે. પણ અગેન આ વર્ષના અંદર આપણે વાંચી રહ્યા છીએ કે માણસોની આદત એ છે કે ખુદાની કદર નથી કરતા, ખુદાની રહેમતની, એની મરસીની કદર નથી કરતા અને લખે છે અને અમુક છુપાવે છે. ખુદાને બધું ખુદા જાણે છે, ખુદાને હર ચીજ રોશન છે. તો આપણે અમુક બીજી ચીજોમાંથી આ વાંચીએ, રિવ્યૂ કરીએ. આ જે છે રેકોગ્નિશન ઓફ ઇમામ, પાર્ટ 1ની ચોપડીના અંદરથી લીધેલું હું કે સમજવા માટે કે આ વર્ષના અંદર જે તાવીર આપણને સમજાવવામાં આવી રહી છે કે જે આપણે સૂરે માયદાના અંદર પણ તોરા અને બાઇબલની વાત કરતા હતા. તો આપણે વાંચી કુરાન રહ્યા છીએ અને વાત આપણે તોરાતની ને બાઇબલની કરીએ છીએ. એમ શું કામ? સમજવા માટે, કેમ કે આપણે નૂરને સમજી રહ્યા છીએ અને નૂર જે હંમેશાથી હાજર અને મોજૂદ છે. એ કેવી રીતે આપણે આ ઇલ્મ દેવામાં આવે છે કે જો તમે તોરેતની મિસાલ લ્યો કે તમે ઇંજીલની મિસાલ લ્યો કે તમે કુરાનની મિસાલ લ્યો, ખુદાએ પોતાનો નૂર હંમેશા મોકલ્યું છે. તો જ્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામ આ દુનિયાના અંદર હતા, એના ભેગા પણ ઇમામ હતા અને એ કિતાબની બી બે હાલત હતી, એક ઝાહિરી હાલત અને એક બાતની હાલત, સાયલેન્ટ બુક અને સ્પીકિંગ બુક. જે આપણે બહુ સરખા રીતે જ્યારે કુરાનની વાત કરી છે તો આપણે સમજીએ છીએ, પણ આ જ હકીકત હતી જ્યારે તોરેતની વાત થતી હતી. કેમ કે જે કિતાબ, જે બોલતી કિતાબ છે એ કોણ છે? તો ઇમામે ઝમાન છે. એ લિવિંગ બુક છે, એ લિવિંગ ગાઈડ, લિવિંગ નૂર છે. એ જ હિદાયત એ જમાનાના માણસોના પાસે તોરેતની કિતાબના હિસાબે એ કિતાબ આવી હતી કે માણસોનો નૂર મળે અને હિદાયત મળે. તો ખુદાએ હંમેશા આ લિવિંગ લાઇટ ઇન્સાનો માટે મોકલી છે કે ઇન્સાન એને સમજે. અને પછી ઇમામ પોતે જે છે એ હકીકતના અંદર, જેવી રીતે આ પોઈન્ટ અંદર કહેવામાં આવ્યું કે ઇમામ જે છે ને ઇમ્બાડિમેન્ટ ઓફ ડિવાઇન નોલેજ, ઇમામના પાસે બધું ખુદાનું ઇલ્મ છે. એ ઇલ્મ એ લદુનીનો માલિક છે અને પછી ઇન્સ્પાયર કરે છે, માજિઝાતી તौर ઉપર એના હુદૂદને દેતા હતા અને હુદૂદ જે છે આખી દુનિયાને, જે લોકોને ઇલ્મ જોતું હતું એ લોકોને ઇલ્મ આપતા હતા. અને આ જે છે કુરાનિક કન્ફર્મેશન આપણને દેવામાં આવે છે. કુરાનના અંદર આ તસદીક આપણે બતાવવામાં આવે છે કે તોરેતની વાત કરો કે તમે ઇંજીલની વાત કરો કે તમે કુરાનની વાત કરો, ખુદા ક્રિએટર છે અને ખુદાએ બધી ચીજો બનાવી છે. ઇન્સાનોએ ટુકડા કરી લીધા અને આ આયતના અંદર ખુદા શિકાયત કરે છે કે તમે ખુદાની કદર ન કરી, તમે ખુદાની કદર ન કરી. કેવી અજીબ અચંબાની વાત છે કે ખુદા શિકાયત કરે છે કે તમે ખુદાની કદર ન કરી. તો નાશુકરી જે છે એ ઇન્સાન કરે છે. ખુદાએ આ દુનિયાના અંદર ક્યારે પણ કોઈ બી નેશનને વગર નૂર, વગર હિદાયતે નથી રાખ્યું. આજે અગર આપણે સ્માઇલી છીએ ને એવું લાગે છે કે આપણે લેસન રિપીટ કરી રહ્યા છીએ. છેલ્લા ટાઈમ બી આપણે આજ કંઈક વાત કરતા હતા, આજે બી આપણે એ જ વાત કરી રહ્યા છીએ. વજહ એ છે કે જ્યારે આપણે સ્માઇલી મઝહબમાં પેદા થઈ ગયા છીએ અને જ્યારે કુરાનની આ વર્ષ જોઈએ છે કે તમે કદર ન કરી ખુદાની, આપણે તો કંઈ આ ભૂલ નથી કરી રહ્યા. આપણે બહુ ખુશકિસ્મત છીએ અને ઇમામ સુલતાન બાદશાહનું ફરમાન છે
કે તમે ખુશનસીબ છો કે ખુદાએ તમને ઇશ્ક અને મોહબ્બતથી ઇસ્માઇલી મઝહબમાં જન્મ આપ્યો. તો જ્યારે ઇસ્માઇલી મઝહબમાં આપણને જન્મ મળ્યો અને આપણે નૂર અને હિદાયત એવા શબ્દો છે કે આપણે ઇલ્મ ક્લાસીસના અંદર ઘણી ઘણી સાંભળીએ છીએ, પણ શું આપણે એની માયના બરાબર સમજ્યા છે? આપણા મગજના અંદરથી બધા શક નીકળી ગયા છે? કેમ કે કોઈ જીવ આમ બોલે છે કે કોઈ ક્રિશ્ચન આમ કરે છે. આ જ્યારે બધી વાતો સાંભળીએ છીએ તો આપણો મગજના અંદર ડાઉટ આવે છે કે આપણે સમજી શકીએ છીએ કે હકીકતના અંદર ખુદાનો દીન તો એક જ દીન છે અને એ દીન એ હક છે. અને કોઈ સમય દુનિયાના અંદર એવો નથી આવ્યો જ્યારે ખુદાનો નૂર અને ખુદાની ગાઈડન્સ આ દુનિયામાં નથી હોતી. હંમેશા ખુદાનો નૂર અને ખુદાની હિદાયત હાજર અને મોજૂદ છે. પણ એ માણસો છે, લોગ છે જે ખુદાની કદર ન કરી અને પોતાની અલગ અલગ પોતાના દીન બનાવી લીધા. તો આપણે એકચ્યુઅલી પોતાના ગિરેબાનમાં ઝાંકવાનું છે. આપણે બીજાને તો સમજી રહ્યા છીએ કેમ કે દાખલા આપણે રેફરન્સ અંદર સમજાવવામાં આવી રહ્યું છે, પણ એ લોકોને સમજવાનું, પણ એ લોકોને કહેવાનું નથી. જે છે એ લોકો છે, જે સમજવાનું છે આપણે સમજવાનું છે, જે સુધરવાનું છે આપણે સુધરવાનું છે, જે શક નીકળવાના છે આપણા જ નીકળવાના છે, જે ઈમાનની મજબૂતી જોઈએ છે એ આપણા માટે આપણે કરી રહ્યા છીએ કે આપણું ઈમાન મજબૂત થાય. તો આ વજહ છે કે એવું લાગે છે કે કુરાનના અંદર જ્યારે આપણે નૂરના રેફરન્સીસ રિવ્યૂ કરીએ છીએ તો એક જ વાત એવું લાગે છે રિપીટ થઈ રહી છે. શું વજહ છે કે રિપીટ થાય છે? રિમેમ્બર આપણે વાત કરી કે રિપીટ અને રિવ્યૂ એટલે કરવામાં આવે છે કે આપણે ભૂલી જઈએ છીએ. આ બીમારી છે આપણા અંદર. તો આપણે યાદગીરી રહે એટલે રિપીટેશન થાય છે અને કોઈના દિલના અંદર ક્યાંય પણ કોઈ પણ શંકા હોય એ નીકળી જાય અને ઇલ્મથી ઈમાનની મજબૂતી થઈ જાય. તો આ બીજી બુક પાર્ટ 2ના અંદર ઇમામ શનાસીની કિતાબના અંદર જે આપણે સમજાવવામાં આવી છે કે તાવીર આપણે સમજી રહ્યા છીએ કે જે નૂર ઉતરે છે, જે કિતાબની નૂરાની ફોર્મ છે એ પેગમ્બરના આલમે શખ્સીના અંદર ઉતરે છે અને સાથ ભેગા ભેગા ઇમામના અંદર ઉતરે છે. તો એ નૂરાની ફોર્મ છે, એ બાતની ફોર્મ છે જે આપણે આંખોથી દેખાતી નથી. તો આપણા જેવા માણસોની શરૂઆત ક્યાંથી થાય? કિતાબથી થાય. જે ફિઝિકલી આપણે બુક મળે, કુરાનની કિતાબ આપણા પાસે છે. તો જ્યારે કિતાબને વાંચીએ, એના અંદર ઇલ્મ નૂરને હાસિલ કરીએ તો જે બાતિનના અંદર જેની કિતાબની રૂહ છે, જે જીવત રૂહ છે, તેને આપણે પૂગી શકીએ. આપણે આ કોન્સેપ્ટ જે છે હઝરત મૂસાની કોમની મિસાલ, તોરેતની મિસાલથી આપણે સમજાવવામાં આવે છે કે જ્યારે આપણે ફિઝિકલી તોરેતને જોઈએ કે કુરાનને જોઈએ તો આપણે લાગે છે આ તો ખાલી કિતાબ છે, આમાં ક્યાં નૂર છે? જેવી રીતે બીજી કિતાબો છે એવી રીતે આ કિતાબ છે. પણ કિતાબના અંદર જે રૂહ છે, એના અંદર જે હિદાયત છે એ નૂરાનિયતના અંદર છે. શબ્દ જે છે એ નૂર બની જાય છે એવા મોમિનોને માટે જે લોકો આ ઇલ્મના અંદર ઉતરે છે અને એ લોકોની નૂરની પ્રાપ્તિ થાય છે. પણ જે લોકો આ ચીજને નથી જોતા, નથી સમજતા, જેની કદર નથી કરતા, એ લોકોને આ નૂર નથી દેખાતું અને એ લોકોને શું દેખાય છે? એક કિતાબ દેખાય છે. તો તોરેત બી છે, ઇંજીલ બી છે, કુરાન બી છે. પણ જો કુરાનના અંદર આપણે બતાવવામાં આવે છે કે તોરેતના અંદર અમુક લખવામાં આવ્યું, અમુક છુપાવી લેવામાં આવ્યું. ખુદા કુરાનના અંદર ફરમાવે છે કે જે બદલાવ તોરેતના અંદર કે બાઇબલના અંદર કરવામાં આવ્યા, ખુદા બધું જાણે છે. અને ખુદાના દીનના હિસાબે હઝરત મોહમ્મદ જ્યારે દુનિયામાં આવ્યા અને કુરાન આવ્યું અને કુરાનથી આજે આપણે મૌલા અલીના સાથે કુરાન આજે આપણે અહીંયા સુધી પૂગ્યા મૌલાના રહીમના સાથે. તો અને આપણે જાણીએ છીએ કે હદીસે સકલેન કેવી રીતે પૈગંબરે કીધી કે હું મારા પાછળ બે ભારી ચીજો મૂકીને જાઉં છું, એક મારી ચોક કિતાબ અને બીજી મારી આલ. તો કુરાન જે આપણા પાસે ફિઝિકલ બુક છે અને ઇમામ જે સ્પીકિંગ બુક છે, જે નૂર છે, આપણા પાસે છે. પણ જે મોમિનીન હિદાયત લેવા ચાહે છે એ લોકો એ ચીજને સમજે છે કે કિતાબ ફિઝિકલી કિતાબના અંદર જ્યારે ઇલ્મ આપણે ઊંડાણમાં જઈએ છીએ તો જે એના અંદર રૂહ, કિતાબની જે રૂહ છે, જે લિવિંગ લાઇટ છે, ઇમામનો નૂર, એ મોમિનની હસ્તીના અંદર આવશે. તો આપણે આ કુરાનના હવાલાથી બરાબર સમજીએ છીએ. પણ જ્યારે આપણે નૂરના રેફરન્સીસને રિવ્યૂ કરીએ છીએ તો આપણે સમજાવવામાં આવે છે કે જુઓ, આ જ બનાવ બન્યો હતો ગઈકાલે, એના પહેલે. અને તમે જુઓ, હવે આપણે આમ કરીને જોઈએ પાછળ કે જો એ લોકોએ કોમે શું કર્યું. તો શું કામ આપણને દેખાડવામાં આવે છે કે તમે એને જોવો અને ઇબરત હાસિલ કરો કે તમે તો એમ નથી કરી રહ્યા, એ લોકોએ કદર નથી કરી, તમે તો એમ ના કદરી નથી કરી રહ્યા, તમે તો સમજી રહ્યા છો કે નહીં?
તો માણસોએ જે કર્યું એ તો કર્યું. ખુદા કુરાનના અંદર આ લેસન રિપીટ કરે છે આપણા માટે કે તમે ઇલ્મમાં શોખ રાખો છો, ઇલ્મમાં આવો છો તો તમને આ સમજણ મળે છે કે તમે જુઓ કે ખુદા જે છે હંમેશા પોતાના નૂર અને પોતાની ગાઈડન્સ, પોતાની હિદાયતને મોકલે છે. અને એ કેવી રીતે? ટેકનોલોજી નહોતી પણ માજિઝાતી તौर ઉપર એના હુદૂદને ઇલ્મ મળતું હતું અને એ લોકો આખી દુનિયાના અંદર ફેલાયેલા હતા. આખી દુનિયાને 12 જઝીરા, 12 આઇલેન્ડમાં ડિવાઈડ કરવામાં આવ્યું હતું અને હર જઝીરાના અંદર એક પીર હોતા હતા અને જે હિદાયત અને ઇલ્મ આપતા હતા ઇમામના હુકુમના પ્રમાણે દુનિયાના હર જગ્યા ઉપર ઇલ્મ આપવામાં આવતું હતું. કેમ કે રૂહુલ કુદ્દુસ જે નાઝિલ થાય છે પેગમ્બરના ઉપર, રૂહુલ કુદ્દુસ જે છે એને જ્યારે નૂર આપે છે પછી એના જે શબ્દ છે એ કિતાબમાં લખવામાં આવે છે. રૂહુલ અમીન, ઈમાનની રૂહ જે આવે છે એ પછી ફિઝિકલ કિતાબની ફોર્મ લઈ લે છે. અને જે હિકમત, જે ઇલ્મ જીવત છે અને મોમિનીનને દેવામાં આવે છે. ગઈકાલે બી દેવામાં આવતું હતું, આજે પણ દેવામાં આવે છે. શું આપણે આજ 2025ના અંદર જ્યારે આપણે કુરાનના નૂરના રેફરન્સીસ રિવ્યૂ કરીએ છીએ તો શું આપણે આ ચીજને સમજી રહ્યા છીએ કે જે ખુદાનો નૂર જે અક્કલને દેવાનું જોઈએ, જે રૂહ, ઇલ્મની રૂહ જે અક્કલને મળવી જોઈએ, શું એ મળી રહી છે? શું આપણે એને હાસિલ કરી રહ્યા છીએ? આસમાની કિતાબ તો હંમેશા નાઝિલ થાય છે, બે શકલ હોય છે, ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ. શું આપણે એના માજિઝાને સમજી રહ્યા છીએ? એના જે રૂહાની માજિઝાત આ દુનિયાના અંદર થઈ રહ્યા છે, શું આપણે એને ઓળખી રહ્યા છીએ? અને એનાથી જે મારફત આપણને પ્રાપ્ત કરવાની છે એ શું આપણે લઈ રહ્યા છીએ? કે આજે આપણે એની કદર કરી રહ્યા છીએ કે આપણી એવી મિસાલ તો નથી થઈ ગઈ જેવી ગઈકાલના અંદર ખુદાના જે મૂસા અલૈહિસ્સલામ ખુદાના પેગમ્બર આવ્યા એની કોમે કર્યા, એના બાદ હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા તો એની કોમે જે કર્યું. આજે પેગમ્બર મોહમ્મદની કિતાબ કુરાનને આપણે જોઈએ છીએ, શું આપણે નાકદરી કરી રહ્યા છીએ? આ ચીજ આપણને સમજાવવામાં આવી રહી છે. વાત કેની છે? એ જ નૂર અને એ જ ઇમામની છે, પણ અલગ અલગ દાખલા દઈને આપણે જગાડવામાં આવે છે કે જાગ જાગ મન મેરા તું કાહે કો સોતા હૈ, માન ખા જન્મ રતન હૈ તું કાહે કો ખોતા હૈ. તો આપણે આપણા ટાઈમની જે અહેમિયત છે, આપણા જન્મની, આપણી જિંદગીની જે અહેમિયત છે કે આ નૂરને ઓળખવાનું છે, આ હિદાયતને લેવાનું છે. કેમ કે ઇમામ આપણા પાસે હાજર અને મોજૂદ છે. અને કેટલીક સારી ખુશખબરી મળી કે ફ્રાન્સના જમાતના ઇમામે પેલો દીદાર દેવાની ખુશખબરી આવી. કેટલી આપણે ખુશી થાય છે કે ખુદાનો નૂર હાજર અને મોજૂદ, અને આપણે એટલા ખુશકિસ્મત છીએ કે એના દીદાર પામશું. પણ આંખોથી ફિઝિકલ દીદાર એક ચીજ છે, પણ ઇલ્મના અંદર નૂરાની દીદાર એ બીજી જ ચીજ છે. અને જે ઇલ્મ જ્યારે આપણે હાસિલ કરીએ છીએ તો આપણે જે સમજણ મળી રહી છે કે આપણો જે કનેક્શન છે એ બાતિનનો કનેક્શન છે. ફિઝિકલ કનેક્શન છે 100% છે, પણ એના કરતાં મોટો કનેક્શન જે છે એ બાતિનના અંદર છે. કેમ કે એની માજિઝાતી રહેમત આવે છે બધા એના દિલના અંદર. જે લોકો ચાહે છે, જે લોકો આ ચીજની અહેમિયત સમજે છે, કદર કરે છે ખુદાની, એ લોકોના બાતિનના અંદર આ હિદાયત અને આ નૂરાનિયત માજિઝાતી તौर ઉપર નૂરાની બનીને આવે છે અને એ લોકોને ગાઈડ કરે છે. પણ એવા પણ માણસો છે જે કિતાબ લઈને બેસે છે અને કિતાબને જોવે છે અને કિતાબને જ ખાલી માને છે. તો કિતાબના અંદર જે જીવત લાઈટ છે, જે નૂર છે, જે રૂહ છે, એ ઇમામે ઝમાન છે. ઇમામે ઝમાનના જે ફરમાન છે એ હિદાયત છે. અને હિદાયતને માનવાવાળા એ મોમિનીન છે. અને કેવા મોમિનીન? એવા નહીં કે આ માનશું અને આ નહીં માનશું, આટલું થાય છે એટલું કરશું, કમ્ફર્ટ છે, આસાની છે કરશું, આ મુશ્કેલ છે, અરબી છે, ફારસી છે, આમ છે, તેમ છે, આ નહીં કરશું. તો આ એવી ફરમાન બરદારી થઈ કે જે કન્વિનિયન્સના હિસાબે મને જેટલું મજા આવે, સારું લાગે એટલું હું કરું, બીજું તો હું ન કરું. હવે મારી એટલી ઉંમર થઈ ગઈ કે મારું એટલું આ થઈ ગયું ને તે થઈ ગયું. તો ખુદા શું કહે છે કે જે તમે લખો છો અને જે તમે નથી લખતા બધું મને ખબર છે. જેટલા આપણે એક્સક્યુઝિસ બનાવીએ છીએ ને કોઈ બી વજહથી, વજહ શું છે? સૌથી મોટી વજહ નફ્સની ગુલામી.
સૌથી મોટી વજેજી છે એ નફ્સની ગુલામી છે, એના ઉપર ઇમામની ફરમાનબરદારી. અને એની રહેમત જુઓ કે હજારો વર્ષ થઈ ગયા, એ બરાબર આપણા ઉપર પોતાની રહેમત જારી રાખે છે, બરાબર કરી રહ્યું છે. હંમેશા પોતાના નૂરને અને પોતાની હિદાયતને મોકલે છે. ઇમામ જે છે એ હાજર અને મોજૂદ, એ પોતે નુરાની કિતાબ છે, જે હાજર અને મોજૂદ છે, જે નૂરનો મંબા આપણે કહીએ ને, નૂરનો માલિક છે, જે આપણે સાથે હાજર અને મોજૂદ છે. શું કામે છે કે આપણે સ્પિરિચ્યુઅલી રૂહાની તौर પર આપણે જાગૃત થઈએ. પોતાના ફરમાનથી ઇમામજી આપણે ફરમાન દે છે કે આપણે જાગૃત થાય, આપણી અક્કલના દરવાજા ખુલી જાય. તો શું થાય? વજહ શું છે? શું કરવાનું છે? આપણે પોતાને ટ્રાન્સફોર્મ કરવાનું છે. પોતાની નફ્સને મારીને પોતે આપણે રૂહને સ્ટ્રોંગ બનાવવાનું છે, એની હિદાયતને લેવાનું છે. તો કિતાબ, એક કિતાબ ફિઝિકલ છે, પણ ફિઝિકલ કિતાબ જ્યારે ઇમામની ફરમાનબરદારીના સાથે વાંચવામાં આવે છે, તો એના અંદર જે રૂહુલ અમીન જે છે, જે હિદાયત છે, જે માજિઝાત છે, એ બાતિનના અંદર ઇમામ આપણને દોરવેણી આપે છે, એની અહેમિયત, એની સમજ આપે છે. પણ જે લોકો ફિઝિકલી મહેનત કરે છે, એવી બી કોમો ગઈ ગુજરી છે પાસ્ટના અંદર કે જે લોકો આ ચીજને એ લોકો ફરમાનબરદારી ન કરી, ખાલી ફિઝિકલ ચોપડી લઈને બેસી ગયા. આજે તોરેત છે, ખુદાને માનવાવાળા તોરેતને માને છે, બાઇબલને માને છે, પણ એના અંદર જે જીવત લાઈટ હતી, જે ઇમામની પર્સનાલિટી હતી, અને જે નૂરનલ્લા નૂર છે, હંમેશા હાજર અને મોજૂદ છે, એને મૂકી દીધા. તો આપણી ખુશકિસ્મતીનું તો કોઈ વાર ને પાર નથી કે આપણે ઇમામના સાથે છીએ અને ઇમામની હિદાયતના સાથે છે. તો આ એક બહુ પ્રોફાઉન્ડ પોઈન્ટ છે કે ઇમામ જે છે આપણા માટે કેટલી 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 મહત્વતા ધરાવે છે. ઇમામની પર્સનાલિટી, ઇમામનો હાજર અને મોજૂદ હોવું કેટલી મોટી અહેમિયતની વાત છે. તો આપણે આ જે 2 વર્ષો વાંચી, એમ્ફસિસ જે ફોકસ હતું 2 ચીજો પર કે ખુદાએ નૂર અને હિદાયત બેય મોકલાવ્યા છે. અને કુરાન આપણને આ ચીજ સમજાવે છે અને એક સમજ દે છે સાયકલ્સની. ખુદા આપણને સમજ દે રહ્યું છે સાયકલની, કે જો આ સાયકલ ખુદાનો બરાબર ચાલતો આવે છે. ખુદાના દિવસ હઝરત મૂસા અલૈહિસ્સલામ આવ્યા, હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા, પૈગંબર મોહમ્મદ આવ્યા, અને બધા ઇન્સાન જે દુનિયાના અંદર આવ્યા, બધાને ઓપોર્ચ્યુનિટી દેવામાં આવી કે તમે જે છે ઇલ્મને હાસિલ કરો, ઇમામની શનાખ્તને પામો, ઇમામની મારિફતને પામો, અને તમે સમજો કે જે ફિઝિકલ કિતાબ છે અને જે નુરાની કિતાબ છે, એ બે એક જ ચીજ છે. તો જે આપણને હિદાયત જે છે એ જ દેવામાં આવી રહી છે કે ઇમામ જે છે કુરાનના સાથે છે, કુરાન જે છે ઇમામના સાથે છે. નૂર અને હિદાયત આપણા માટે છે, જાહિર અને બાતિન બેયના અંદર. પણ જે લોકો મોમિનીન છે એ લોકો આ ચીજને સમજે છે અને કદર કરે છે. આ છેલ્લીના અંદર, આ સ્લાઇડના અંદર શું છે, વાંચી આપણે આ કેસ્કેટ ઓફ પર્લ્સના અંદર અલ્લામા સાહેબને કોઈને સવાલ કરેલું કે આ 6/91 જે આપણે વાંચી રહ્યા છે, એના અંદર તોરેતની વાત કરવામાં આવી છે કે ખુદાના નૂર હઝરત મૂસા અલૈહિસ્સલામ અને હઝરત હારૂન ઉપર નાઝિલ થયું હતું, અને જે માણસોના માટે હિદાયત હતી. તો એને કિતાબમાં પરચામાં લખવાની વાત આવી રહી છે. તો એનું મકસદ શું છે? શું કુરાન અને કોઈ કુરાન અંદર આ વાત કોઈ ખરાબીની વાત કરવામાં આવી રહી છે? શું વજહ છે કે આ વાત કરે છે? હકીકી વજહ શું છે? તો અલ્લામા સાહેબ શું જવાબ આપે છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ વાતને સમજીએ કે ખુદાની જે આસમાની કિતાબ જે છે, ખુદાની જે હેવનલી બુક આવે છે, જે નાઝિલ કરવામાં આવે છે અને પછી એને પન્ના ઉપર લખવામાં આવે છે, તો જે લોકો જ્યુઝ હતા એ ટાઈમ ઉપર એ નૂરને તોરેતની શકલમાં જોઈ શકતા હતા. પૈગંબર બી હતા એ લોકો પાસે, ઇમામ પણ હતા, અને એ લોકોને ઇલ્મ અને હિકમત બેય મળતું હતું. તો એવું નથી કે કુરાન એને કાંઈ ખરાબ કહે છે, પણ કુરાન એ સમજાવે છે કે જ્યારે માણસો નથી સમજતા કે એની હિદાયત કેવી રીતે આપવામાં આવે છે. હું એક બીજા ક્વેશ્ચન, માફી, હું બીજી સ્લાઇડમાં હતી. અચ્છા, અહીંયા જે છે આ ક્વેશ્ચનના અંદર હું તમે બીજી સ્લાઇડ જેની હું આ વાત કરી હતી, અહીંયા આ હું વાંચી રહી હતી કે ખુદા પૂછે છે, ખુદા જ્યારે કન્ડેમ કરે છે કે કેમ માણસોએ પન્ના ઉપર લખ્યું
શું ખુદા નારાજ છે, શું વાત કરે છે, હકીકી વજહ શું છે અહીંયા? તો અલામા સાહેબ જવાબ આપે છે કે જી ખુદાને માનવાવાળા જે જ્યુઝ હતા એ ટાઈમ પર જે તોરેને માનતા હતા, એ લોકો એ ચીજને ન સમજ્યા. એ ટાઈમ ઉપર એ લોકોએ હઝરત મૂસા અલૈહિ સલામને માન્યા, હઝરત હારૂન અલૈહિ સલામને માન્યા. પણ જે સમજવાની વાત છે કે ખુદાની હિદાયતનો જે નિઝામ છે એ હુદૂદે દીનથી ચાલે છે. ખુદાની હિદાયત જે છે, જે આપણે જોઈએ પેગમ્બર છે, ઇમામ છે, અને હુદૂદે દીન આખી દુનિયાના અંદર બિછાવેલા છે. અને એ જ્યારે જે લોકો ઇમામને ગોતતા હોય છે એ હુદૂદના ઝરિયેથી ઇમામના નૂરને સુધી પૂગી જાય છે. તમે ઇમેજિન કરો, કોઈ ટેકનોલોજી નહોતી, કાંઈ નહોતું, બધું બાતની તौर પર થવામાં આવતું હતું. આપણે જોઈએ છીએ પીર સદરુદ્દીન ઈરાનથી જ્યારે ઇન્ડિયાના અંદર આવ્યા, ઇમામથી મુલાકાત 2 વખત 1 વખત થઈ કે વધારે મુલાકાત નહીં, તો કેવી રીતે ગાઈડન્સ મળતી હતી? ગાઈડન્સ એના બાતિનના અંદર આવતી હતી. તો ખુદા જી કુરાનના અંદર આ વાત કરે છે કે જેવી લોકો તોરે જેના ઉપર નાઝિલ થઈ હઝરત મૂસા અલૈહિ સલામના ટાઈમ ઉપર, એ ટાઈમ ઉપર તો એ લોકોએ માયના, પણ એ કન્ટિન્યુએશન નથી દેખાતું. કેમ કે જે લોકો કન્ટિન્યુ કરે છે ને, જે લોકોએ કન્ટિન્યુ કર્યા એ લોકો હઝરત ઈસા અલૈહિ સલામના સાથ રહ્યા. સિમિલરલી જ્યારે હઝરત ઈસા અલૈહિ સલામના સાથે રહ્યા, કેમ કે મૌલાના શમૂન જ્યારે પીટર સાયમનના બાદ બીજા ઇમામ આવ્યા, જે આપણે ઓબ્વિયસલી નથી દેખાતા, પણ હુદૂદી દીન હતા જેને પાસે આ ઇલ્મ હતું કે ઇમામ એ જમાનાના કોણ છે. પછી આપણે જાણીએ છીએ અબુ હુરૈરા જે છેલ્લા હુદૂદ હતા હઝરત ઈસા અલૈહિ સલામના જમાનાના અંદર, અને પછી હઝરત મુહમ્મદ આવે છે. કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે ઇલ્મની આંખોથી જોઈએ છીએ તો આપણે એક ચેઇન બરાબર દેખાય છે હુદૂદના ઝરિયેથી. પણ જ્યારે જે લોકો પાસે ઇલ્મ નથી હોતું તેવું લાગે છે ખુદાની હિદાયત આવી, હઝરત મૂસા અલૈહિ સલામ આવ્યા અને પછી ખુદા ભૂલી ગયો માણસોને. પછી હઝરત ઈસા અલૈહિ સલામ આવ્યા અને પછી અમુક ટાઈમ થયો, હઝરત ઈસા અલૈહિ સલામને શહીદ કરવા આવ્યા, પછી ખુદા ભૂલી ગયો માણસોને. પછી પેગમ્બર મોહમ્મદ આવ્યા. તો એવું થઈ શકે કે ખુદા ક્યારે ઇલ્મ મોકલે, હિદાયત મોકલે ને નૂર મોકલે અને પછી ભૂલી જાય માણસોને? જે માણસો નથી સમજતા કે એની હિદાયત ચાલતી આવે છે, ઇમામ હાજર અને મોજૂદ છે, અને ઇમામનો જે નુરાની હિદાયત, જે બાતની હિદાયત એના હુદૂદ, એના પીરથી આખી દુનિયાના અંદર ચાલતી આવતી હતી. કિયામતના અંદર ચીજો બદલાઈ જાય છે. કિયામતના ટાઈમના અંદર જે છે હુદૂદ ઇમામના સાથે હોય છે, પણ જે નૂરના રેફરન્સીસ આપણે સ્ટડી કરી રહ્યા છે એ કિયામતના ટાઈમ નથી. એ આપણે સમજાવે છે કેવી રીતે પાસ્ટથી પ્રેઝન્ટના અંદર આપણે લાવે છે. તો હું પાછળ જાઉં અને આપણે આ ક્વેશ્ચન બી જે કેસ્કેટ ઓફ પલ્સના અંદર છે કે ક્વેશ્ચનરે પૂછ્યું કે હઝરત મોહમ્મદના આ કુરાનની વર્ડ્સનો પૂરો રેફરન્સ દીધેલો છે કે નૂર અને હિદાયત મોકલાવવામાં આવી હતી. તો જે આસમાની કિતાબ છે એ પેપર ઉપર તો નથી, એ તો લિવિંગ સોલ, જીવત સોલના અંદર છે, એ નૂર છે જે માણસોને હિદાયત આપે છે. તો કહે છે કે તમે એક્સપ્લેન કરો કે તોરેત જે હતી પછી કેવી ક્યાં સ્ટેટમાં હતી, શું એની ફોર્મ શું હતું? તો આપણે આ વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે તોરા પહેલે નાઝિલ થઈ એ આલમે શખ્સીના અંદર નાઝિલ થઈ, હઝરત મૂસા અલૈહિ સલામના આલમે શખ્સીના અંદર, અને એ જ ટાઈમ ઉપર મૌલાના હારૂન અલૈહિ સલામના અંદર. અને એ આસમાની કિતાબ છે, એ જે બાતની કિતાબ એ લોકોના અંદર નાઝિલ થઈ હતી, જ્યારે એ લોકો હિદાયત આપતા હતા તેની ફિઝિકલ ફોર્મ બનતી હતી અને પછી એને લખવામાં આવતું હતું. સિમિલરલી આપણે કુરાનના બારામાં બી એ જ જાણીએ છીએ. જે અહેમિયતની વાત છે, જે સમજાવવાની વાત છે આ નૂરના રેફરન્સના અંદર, એ ખુદાની રહેમત જે હંમેશા પોતાના નૂરને દુનિયાના અંદર મોકલે છે, હિદાયતને મોકલે છે. ક્યારે પણ એ ખુદા પોતાની ક્રિએશનને મૂકીને ભૂલી નથી જતો. એ ક્યારે પોતાની રહેમતને રોકતો નથી. માણસો જે છે એ બેકદરા બની જાય છે, એને ભૂલી જાય છે, એને યાદી નથી રાખતા અને પછી શિકાયત કરે છે કે પછી મારા સાથે આમ કેમ, કે અમે નૂર કેમથી જોઈ શકતા? જે બધા ક્વેશ્ચન્સ આપણે જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ. આ ઇલ્મના અંદર એ સમજાવવામાં આવે છે કે જો આ બધી શંકા જે આપણે આ ક્વેશ્ચનના ફોર્મમાં જે લા ઇલ્મીના વજેથી, ઇલ્મના હોવાના વજેથી જે આપણે કરતા હોઈએ છીએ, એ બધા હટી જાય છે અને હકીકત સામે આવે છે કે મૌલાની રહેમત હંમેશા આપણા સાથે છે. એ હંમેશા જીવત, હંમેશા હાજર અને મોજૂદ
નૂર બી આપે છે અને હિદાયત બી આપે છે. તો મારા ખ્યાલથી આપણે અહીંયા રોકીએ અને પછી નેક્સ્ટ જે કુરાનની વર્સ છે એ 6/122 છે. તો તમે એને વાંચજો, અરબી, ઉર્દુ, ઇંગ્લિશ, ગુજરાતી, અને આપણે એને પછી ઇન્શાલ્લાહ નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કસ કરશું. તો આજે જે આપણે મેઇનલી રેફરન્સ જે કર્યા, 2 રેફરન્સીસ છે સૂરતુલ અનામ, એની આયત નંબર 1 અને આયત નંબર 91, જેના અંદર આપણે નૂરના અને હિદાયતના ઉપર વાત કરેલી, મેઇનલી નૂર અને હુદન, લાઇટ અને ગાઈડન્સની જે છે એ સમજણ લીધી. તો ઇન્શાલ્લાહ તમારા પાસે કોઈ ક્વેશ્ચન છે તો તમે મને કરી શકો. અને જે મકસદ, જે ઉમ્મીદ છે, ખુશી, જે ચાહત છે કે આપણે આ વાતને યાદ રાખશું કે આ ખુદાની આદત ક્યારે નથી બદલતી. ખુદા જે છે હંમેશા રહેમાન છે, પણ જે બેકદરી, નાકદરી થાય છે એ ઇન્સાનથી થાય છે. અને ખુદા કહે છે હું જોઉં છું, હું જાણું છું કે તમે તો ના કદરા છો, અને તમે જે છે એ સમજતા નથી કે ક્યારે પણ વગર હિદાયતે, વગર નૂરને આપણે એ મૂકતો નથી. અલ્હમ્દુલિલ્લાહ કે આપણે આ એમથી આપણા શક દૂર થાય, આપણી સમજમાં મજબૂતી આવે, અને હંમેશા આપણે એની યાદગીરીમાં રહીએ અને એની જે હિદાયત, એના જે ફરમાન છે એનાથી આપણે ફાયદો ઉપાડીએ. શુક્રલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह। हमारे लिए बहुत ज़्यादा जो है शुक्रगुज़ारी का मुकाम है कि जो नूरन अला नूर का कॉन्सेप्ट है हम इतने अच्छे से समझ पाए कि कितना ज़रूरी है जो ज़िंदा और कायम नूर है उसको हमेशा फ़ॉलो करना, ना कि जिस तरीके से हमने समझा कि लोगों ने अपने दीन को बनाया, लोगों ने अपनी फ्री विल के ज़रिए से उस रास्ते पर आकर रुक गए कि और ज़्यादा हमें इस इस हिदायत की ज़रूरत नहीं है, और वो रुकते चले गए। तो कितने ज़्यादा जो है वो फ़िरके बनते चले गए। तो बहुत अच्छा। और शुरू में जिस तरीके से आपने वो जो आयत का समझाया कि लोगों ने खुदा की कदर नहीं की, तो कितना हम खुदा को कहाँ पहुँच सकते हैं, खुदा एक एब्स्ट्रैक्ट नूर है। तो बहुत अच्छे से आपने जो है उसको समझाया। हमारे लिए बहुत ज़्यादा सोचने का, बहुत ज़्यादा इन कुरानिक आयात के ऊपर रिफ़्लेक्ट करने की ज़रूरत है, ताकि हम इसको जो है वो अच्छे से याद रख लें और इससे भरपूर फ़ायदा उठाएं कि हम कितने ज़्यादा इस्माइली जमात जो है वो खुश नसीब है कि वो इमाम के दामन से जुड़े हुए हैं। और हमारे पास हर इब्नुल वक्त जो इमाम ने फरमाया कि हमारे पास वक्त के हिसाब से तमाम गाइडेंस, चाहे वो दीनी है, दुनियावी है, हमारी हेल्थ के लिए है, हमारे ज़िंदगी के हर पहलू पे मौला ने हमारे लिए हिदायत जो है वो मुहैया की है। सो अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह, शुक्र अल्हम्दुलिल्लाह। साथियों में से किसी के पास कोई सवाल या कोई कमेंट या कोई रिफ्लेक्शन, आप उर्दू में, इंग्लिश में या गुजराती में, जो भी आपके लिए सही हो, प्लीज़ आप आगे आएँ और शेयर करें। अल्हम्दुलिल्लाह, करीमा साहबा ने हमारे लिए वर्सेस लिख दिए हैं जो हमने आज की क्लास में कवर किए हैं। सूरह अल-अनआम, सूरह 6 वर्स 1 एंड देन वर्स 91। अल्हम्दुलिल्लाह, थैंक यू करीमा साहबा। एक बात जो जिस पे और ज़्यादा इम्फोसिस की ज़रूरत है वो ये कि खुदा का कुरान में ये शिकायत करना कि इंसानों ने खुदा की कदर नहीं की। हम सोच भी नहीं सकते ये बात कि ऐसा क्या मुमकिन है, लेकिन हम जानते हैं कि हम नाशुक्रे कितने हैं। अगर हम अपनी नाशुक्री को देखते हैं तो ये समझ आती है कि वाकई में हमने खुदा की कदर नहीं की, यानी कि खुदा ने हम पर इतनी रहमत की कि वो एक स्वरूप लेके इमाम की सूरत में दुनिया में आ मौजूद हुआ, और दुनिया में हमारी हिदायत के लिए, दुनिया में हमारे लिए रहता है, दुनिया के तमाम लाइफ की जो सिचुएशन है उनसे डील करता है हमारी हिदायत के लिए, कि वो हमारे साथ रह के हमें गाइड कर सके, हमारी दुनिया में हमारे साथ रह के जो मसाइल है वो हमको बता सके, हमें गाइड कर सके। उसको क्या ज़रूरत थी, वो दीन दुनिया का मालिक, लेकिन उसने ये कभी भी अपनी क्रिएशन को उस नूर के बगैर नहीं छोड़ा। हमारी हमसे कितनी नाशुक्री, कितनी कोताही, कितनी हमारे अंदर कमज़ोरियां हैं कि हम उसकी कदर नहीं करते हैं। ये एक ऐसी बात है जिस पे जितना रिफ्लेक्ट करें ना उतना कम होगा कि हमने हमारे इमाम की जो अहमियत, जो शुक्रगुजारी हमको करनी चाहिए, क्या हमने वो की?
ये बहुत बड़ा अजीब व गरीब कुरान के अंदर ये आयत है जिस पे बहुत गौर करने की, बहुत रिफ्लेक्ट करने की ज़रूरत है। हमें एहसास हो कि क्या हम इस काबिल भी हैं कि हम इस्माइली मज़हब में पैदा हो गए हैं। हम इस काबिल भी हैं कि हम कोई चीज़ की तमन्ना करें, कोई चीज़ की शिकायत करें, कोई चीज़ को हम कैसे मांगे, हम क्या बात करें, जो हम बात करते हैं मान का जन्म। ये किसी ने पूछा है कि भाई हमारा जो दुनिया में हम आते हैं, ये बात सही है कि जब दुनिया में हम जिंदगी लेके आते हैं तो हमारे पास ये अपॉर्चुनिटी होती है कि हम इमाम को ढूंढ लें, और बहुत ही उसकी रहमत के हम इस्माइली मजहब में पैदा हुए, हमें इमाम मिल गया, है ना, विदाउट वगर कोई મહેનતે ઇમામ મળી ગયો આપણે, રાઈટ? જ્યારે ઇમામ મળી ગયો તો પછી એના જે ફરમાન છે, જે એની રહેમતો આપણા ઉપર છે, જે ઇસ્મે આઝમ જે છે એ આપણે આપી લીધું, એ બધી ચીજોને જેવી રીતે આપણે જેની જેટલી અહેમિયત આપણે કરવી જોઈએ, જે મહત્વતા ધરાવવી જોઈએ, શું આપણે એ કરીએ છીએ કે નહીં? આપણી સુસ્તી, આપણી કાહેલી ને આપણે જેટલી શિકાયત કરીને જેટલા આંસુ બહાવીએ ને આપણે, એ ઓછા પડશે. તો આ એવો પોઈન્ટ છે કે જે આપણે યાદ રાખવાનું અને એના પર ગૌર કરવાનું. તો એ ગૌર કરવાથી શાયદ આપણા દિલના અંદર નરમી પેદા થશે અને આપણે પશેમાનીના કાંઈક આંસુ બહાવી શકશું અને આપણે પોતાની ગુનાહોની માફી માંગી શકશું કે તોબો તકસીરદાર યા મોલા, અમે તો હકીકતના અંદર માથાથી લઈને પગ સુધી ગુનાહોમાં ભરેલા છે, મોલા તું અમને માફ કરજે. अल्हम्दुलिल्लाह। यहाँ पर यास्मीन साहबा का सवाल है कि प्लीज समराइज वेरी ब्रीफली सम इम्पोर्टेंट पॉइंट्स इन अ नटशेल ऑफ टुडेज लेक्चर एंड आल्सो कनेक्ट देम इन द लाइट ऑफ इमाम्स फरमान if possible so that we may be able to make connection in particular. Yasmin Ben, I'm not sure which Yasmin, we have very many Yasmin. When you're asking this, it feels like કે તમે સાંભળ્યું જ નથી લેક્ચરને. અગર તમે લેક્ચર સાંભળ્યું છે તો આના આ કનેક્શનના અલાવા બીજું શું કર્યું આપણે? આ જ વાત તો કરતા હતા રિપીટેડલી. મને એવું લાગ્યું કે આજે એટલી વખત રિપીટ કરેલું કેમ કે બે વર્ડ્સના અંદર હિદાયત અને નૂરની જ વાત હતી. તો કેટલી વખત હું કીધું પોતે કે રિપીટ કરી રહ્યા છીએ. સમજાવે કે ટાઈમના હિસાબે ખુદા આપણે સમજાવે છે કે બે ફોર્મના અંદર કિતાબ છે, ઝાહિરમાં અને બાતિનના અંદર, અને એ આપણને હિદાયત અને નૂર આપે છે, ફિઝિકલ ફોર્મમાં બી અને બાતિનની ફોર્મમાં બી. પાસ્ટના અંદર કેમ થતું હતું અને પ્રેઝન્ટના અંદર કેમ થઈ ગયું છે, કિયામતના ટાઈમના અંદર કેમ થઈ ગયું છે, બે ચીજો ઉપર પણ વાત કરી. જે રિફ્લેક્શન છે, જે કનેક્શન છે, એના માટે જ આપણે આ ક્વેશ્ચન આન્સરનું સેશન કરીએ. અગર તમને કોઈ ચીજ સમજ આવી છે તો શેર કરો, અને એક્ઝેક્ટલી નથી આવી તો બી શેર કરો, તો આપણે એને વધારે ખુલાસો કરી શકીએ. મને તો એવું લાગે છે, મને તમારા ક્વેશ્ચનથી કે પૂરી ક્લાસ તમે રિપીટ કરવાની વાત કરી રહ્યા છો. તો અને હું ઘણી વખત સમરીનો વર્ડ બી યુઝ કરેલો કે હું પાછું ખુલાસો કરું છું. તો મને એવું લાગે છે કે તમને પાછું સાંભળવું પડશે લેક્ચર. શાયદ તમે લેટ આવ્યા કે સમજી ન શક્યા, નથી ખબર મને. अल्हम्दुलिल्लाह। हमारे पास दूसरा सवाल है करीमा साहबा का कि सिंस वी थिंक ऑफ लाइट बीइंग विद अल्लाह, कैन यू एक्सप्लेन द डार्कनेस वर्सेस लाइट? आई थिंक यू स्पोक opposite of God. If you can just repeat it a little bit. બ્યુટીફુલ. સો આ બહુ સારો ક્વેશ્ચન છે કે જ્યારે આપણે નૂર અને અંધેરાની વાત કરીએ છીએ તો આપણે આ વાત યાદ રાખવાની છે કે હર ચીજ દુનિયાના અંદર જે છે એ ખુદાની ક્રિએશન છે. અને જે મિસાલ દઈને, રાત અને દિવસની મિસાલ દઈને હું સમજાવવાની જે કોશિશ કરતી હતી એ હતી કે અંધેરું જે છે ને આપણે ટીચ કરે છે ઇમ્પોર્ટન્સ ઓફ લાઇટ. અગર દુનિયાના અંદર અગર આપણે મિસાલ લઈએ ને, ફિઝિકલ મિસાલ લઈએ કે ક્યારેક આપણા પાસે ઇલેક્ટ્રિસિટી ન હોય, અંધેરું હોય, તો આપણે અહેસાસ થશે કે લાઇટની કેટલી ઇમ્પોર્ટન્સ છે. દુનિયાના અંદર અગર ખુદા ગુડ અને બેડ, અંધેરું અને રોશની જ્યારે પેદા કરે છે તો એનો મકસદ એ છે કે માણસો પોતાની અક્કલનું વપરાશ કરે અને ઓળખે અને જાણે કે મને અંધેરું નહીં, રોશની જોઈએ છે. અંધેરું મને નીચે લઈ જશે, રોશની મને ઉપર લઈ જશે. બે ચીજો સામે રાખવામાં આવી છે કે આપણે પોતે તલાશ કરીએ, પોતાની મહેનત લઈને અંધેરાને મૂકીને
રોશનીમાં જઈએ. તો ખુદાના અપોઝિટ અંધેરો નથી. અંધેરો જે છે એ નૂરના અપોઝિટ છે, લાઇટના અપોઝિટ છે. એને બીજી તરીકેથી સમજીએ તો ખુદાના નૂરને કેવી રીતે આપણે દુનિયામાં જોઈ શકીએ છીએ? ખુદાના નૂરને જે જોવામાં આવે છે ઇમામના સ્વરૂપમાં જોવામાં આવે છે. તો માણસો જ્યારે ઇમામને જોવે છે ને, તો ઇમામને એઝ ફિઝિકલ માણસ જોવે છે અને ખુદાના નૂરનો સ્વરૂપ નથી જોતા. તો જેવી રીતે કહેવામાં આવે કે ભાઈ ઇસ્માઇલી જે છે એ ઇમામને સજદો કરે છે. શું કહે છે કે ઇસ્માઇલી જે છે એ ઇમામને સજદો કરે છે તો એ તો શિર્ક કરે છે. કેમ કે એ લોકો ઇમામને એક માણસના રૂપે જોવે છે, ખુદાના નૂરના રૂપે નથી જોતા. એઝ ઇસ્માઇલી આપણે જાણીએ છીએ કે ઇમામ જે છે એ ખુદાનો નૂર છે, એટલે આપણે એને સજદો કરીએ છીએ. જેવી રીતે કુરાનના અંદર મિસાલ દેવામાં આવી કે જ્યારે આદમે પોતાનો ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરી લીધો, જ્યારે ખુદાએ એને પોતાનો ખલીફા બનાવી દીધો, તો ફિરિશ્તાઓને કહેવામાં આવ્યું કે તમે આને સજદો કરો. ખુદાએ કીધું કે હું એ મારી રૂહ આના અંદર ફૂંકી દીધી છે, તમે એને સજદો કરો. બધાએ ફિરિશ્તાઓએ એને સજદો કર્યો. કેને? આદમને. કોણ હતો? માણસ હતો, ઇમામનો મુરીદ હતો. જ્યારે એને સજદો કર્યો તો અઝાઝીલે કીધું કે હું તો સજદો ન કરું, કેમ કે મારો દરજ્જો મોટો. તો એ કેના ખિલાફ બેઠો? ખુદાના ખિલાફ નહીં. શૈતાન જે છે ખુદાના ખિલાફ ન થયો, ઇમામના ખિલાફ થયો. જે ખલીફા બન્યો એના ખિલાફ થયો. તો જે વાત સમજવાની છે કે અંધેરો જે છે ને, જેની સમજ જે છે અહીંયા ઘણી બધા એકચ્યુઅલી લેવલ્સ છે, સમજવા પડશે. સિમ્પલ અંધેરો ઇઝ ઇગ્નોરન્સ. ઇલ્મ ન હોય તો ઇગ્નોરન્સ છે, સાચી વાત છે. પણ અંધેરો એ બી છે કે જ્યારે ઇમામની શનાખ્ત નથી હોતી, જે ખુદાનો નૂર આ દુનિયાના અંદર છે, એના ઓપોઝિટમાં માણસો પોતાનો દાવો કરે છે. કોઈ બી મિસાલ લો, અઝાઝીલની મિસાલ આપણે લઈ શકીએ છીએ, કોઈ બી મિસાલ, ફિરૌનની મિસાલ લઈ લો તમે, કોઈ બી હિસ્ટ્રીની અંદર કેની બી મિસાલ લઈ લો. કેના અપોઝિટમાં આવતા હતા? ફિરૌન જે છે એ અપોઝિટ હઝરત મૂસા અલૈહિ સલામનો હતો. ફેરો હઝરત મૂસા અલૈહિ સલામના સામે આવતો હતો. એને કહેતો કે મારી પૂજા કરો. ખુદાના નૂરની જે દુનિયા અંદર હાજર મોજૂદ મૂસા અલૈહિ સલામ છે એને નહીં વાત માનો, મારી વાત માનો, હું ખુદા છું. અઝાઝીલ કહેતો હતો તમે આદમને નહીં સજદો કરો, મને સજદો કરો, હું મોટો રેન્ક છું, મારા પાસે વધારે ઇલ્મ છે. તો જે અહીંયા સમજવાની વાત છે કે ખુદા કહે છે કે હું એ હંમેશા મારો નૂર અને હિદાયત મોકલી, ઇમામની જાતને હંમેશા મોકલું. ઈ પોતે નૂર છે. તો ઇમામના અપોઝિટ અદેખાઈમાં, ઇમામની અદેખાઈના અંદર, ઇમામના હસદના અંદર માણસો પોતે એના બરાબર કરાર કરે છે. જે કુરાની વર્ષના અંદર કીધું ને કે પોતે ખુદાની બરાબરી કરે છે. તો એ ખુદાની બરાબરી કેવી રીતે કરી શકે? ન કરી શકે ને. ખુદા ક્યાં ને તમે ક્યાં? કેની બરાબરી કરવા જાય છે? ઇમામને ફિઝિકલી જોવે છે માણસ રૂપે, ખુદાના ખલીફાને માણસ રૂપે જોવે છે, તો એની બરાબરી કરે છે. તો એ છે અંધેરું. પણ ખુદા કહે છે કે મારી લાઈટ તો હંમેશા હાજર અને મોજૂદ છે, ભલે ને દુનિયામાં કાંઈ પણ થાય. તો જે અહીંયા આટલું બધું રિપીટ કરવામાં આવ્યું, એકચ્યુઅલી એના આટલા લેયર્સ ઓફ તાવીલ છે, જેની મને કોશિશ મારી હતી કે બધી સમજાવી શકું. કે તમે અગર એને ઇલ્મ કહો તો તમે ઠીક છો, તમે એને ફરમાન કહો તો તમે ઠીક છો, તમે એને કુરાન કહો તો બી ઠીક છે, તમે એને ઇમામ કહો તો બી ઠીક છે. બધી મિસાલોથી સમજાવવામાં જે વાત આવી રહી છે કે ખુદા ક્રિએટર છે, બધી ચીજ એ બનાવેલી. જ્યારે એ આખી દુનિયા બનાવીને આપણે ક્રિએટ કર્યું તો આપણા માટે, આપણી ગાઈડન્સના માટે પોતાના નૂરને મોકલું પણ. અને માણસો એ નૂરની બરાબરી કરે છે. કેમ? એને ફિઝિકલ આંખોથી જોવે છે. સમજણ શું આપવામાં આવી કે એનો જ્યારે નૂર આવે છે તો બે ફોર્મના અંદર આવે છે, બાતિનના અંદર અને જાહેરના અંદર. માણસો કિતાબ લે છે ને કિતાબને માને છે, જે લિવિંગ લાઈટ હતી એને મૂકી આપે છે અને અંધેરાને ચૂઝ કરી લે છે. ભલે ને કિતાબને પકડી લીધું હોય, કિતાબ પોતે કાંઈ નથી, એના સાથે જે નૂર છે, જે લિવિંગ લાઈટ છે, એની બી તો અહેમિયત છે.
માણસો મારી તોરેત, મારી બાઇબલ, મારો કુરાન, ઇમામ ક્યાં છે? જી નૂર છે. એ ક્યાં છે? એ સમજણ આપણને આપવામાં આવી રહી છે. જે ઇમામ શનાસીના કોર્સના અંદર જે નૂરની વાત થઈ રહી છે, તો નૂરની કેટલા બધા એની આપણે કેવી રીતે એક્સપ્લેન કરીએ? નૂર આટલો બ્રોડ સબ્જેક્ટ છે, પણ આજની કુરાનની જે વર્સિસના અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ ઘડી ઘડી અલગ અલગ શબ્દો અંદર રિપીટ કરવામાં આવી, નૂર જે છે એ ઇમામ છે. પોતે ફિઝિકલી નૂર જે છે એ ઇમામ છે. માજઝાતી તौर ઉપર એને ખુદાના તરફથી જે એના બાતિનના અંદર હિદાયત આપે છે, એને નૂર મળે છે, એ શબ્દોના ફોર્મમાં આપણને મળે છે. અને કરાતીસ બનાવી નાખીએ છીએ, પેપર પર આપણે લખી નાખીએ છીએ, અને પછી એની અહેમિયત નથી કરતા, કેમ કે પેપર પર આવી ગઈ અહેમિયત નથી કરતા. કેવી રીતે અહેમિયત નથી કરતા? કિતાબ તો મારી છે, સંભાળીને રાખો. અને જે કિતાબનો માલિક, જે નૂર, જે રૂહ, જે હકીકત છે, એનું શું? એને ભૂલી ગયા. તો એટલે જ હદીસે સકલાઈની મિસાલ બી દેવામાં આપવામાં આવી કે જ્યારે આપણે ખુદાના જ્યારે આપણે આ આયત વાંચી છે, કજ્જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુન મુબીન, કે અમે નૂર અને કિતાબ બેય મોકલી. આજે નૂરુન વ હુદન, કે નૂર અને હિદાયત બેય મોકલા. હદીસે સકલાઈના અંદર હું એ મારી કિતાબ અને મારી પ્રોજની તમારા મૂકી જાઉં છું તમારા માટે. આપણે એઝ અ સ્માઇલી જ્યારે આપણે કુરાનની સ્ટડી કરીએ છીએ, નૂરના વર્સિસને વાંચીએ છીએ, તાવીલને સમજીએ છીએ, તો આપણે સમજ પડે છે કે એકચ્યુઅલી ઇમામની જે ફિઝિકલ પ્રેઝન્સ છે, લિવિંગ, હાજર અને મોજૂદ, ઇમામે બરહક આપણા માટે, આપણા પાસે આપણે ગાઈડ કરવા માટે. જે ઇમામની મહત્વતા છે, શું આપણે એને સમજી રહ્યા છીએ? કદર કરી છે ખુદાની આપણે કે નહીં? તો આ બહુ મોટો પોઈન્ટ છે. તમે જ્યારે એમને સમજો છો, આ બી સહી છે. ફરમાન, કુરાન, જે મિસાલ આપી, બધા સાચા વાત છે. પણ રિમેમ્બર કે આ સમજ દરજાતના અંદર છે. જેટલું તમે તમારી અક્કલને ખોલશો, એટલા તમારા દરવાજા વધારે ને વધારે ખુલતા જશે. તો તમે આ જવાબ આપશો તો બી તમે સહી છો, આ જવાબ આપો તો બી તમે સહી છો, આ જવાબ બી તમે સહી છો. આ ઇલ્મનો આ દાયરો છે. હર જગ્યા અલગ તરીકેથી ઇલ્મની સમજણ આપણને આપેલી છે. આપણા ઉપર છે, આપણી જેટલી સમજ, જેટલી આપણે અક્કલ ખોઈ, આટલું આપણે સમજશું, અને જેટલું વધારે સમજશું ને, આટલી આપણી ફરમાન બરદારી ઇમ્પ્રૂવ થશે, આપણું ઈમાન મજબૂત થશે. દુઆ તો આપણે કરીએ છીએ, પણ ઈમાનની મજબૂતી કેવી રીતે થાય? જ્યાં સુધી આપણે સમજશું નહીં, તો કેવી રીતે મજબૂતી થાય? આપણે અંધેરાને હકીકત સમજીએ છીએ કે ડાર્કનેસ જે છે એ બહુ તાકાત રાખે છે. ડાર્કનેસની કોઈ હકીકત નથી, તારીખીની કોઈ હકીકત નથી એના નૂરના સામે. કેમ કે ખુદાજી રહેમાન અને રહીમ બેઠો છે, બધું એ ક્રિએટ કરેલું છે. અગર આપણે આપણું ડાયરેક્શન, આપણું કિબલા એની તરફ રાખશું, તો આપણે લાઇટમાં જ આગળ વધશું. અંધેરો આપણે કાંઈ, શું જ્ઞાનનું પાઠ છે, તેનું અંધેરું શું કરે? કાંઈ નથી કરી શકતું, કાંઈ ખરાબી નથી કરી શકતું અંધેરું. કેમ કે મોમિન જે છે, ઇમામને નૂરની રોશની અંદર બેઠેલું છે. કલામે મોલાનો પાઠ છે એક, કે અંધેરો શું કરે? નિયામત સાહેબા, જી જ્યારે તમે કીધા કે ઓલાએ ક્રિએશન બનાવી, અર્થ ને હેવન્સ એન્ડ અર્થ બનાવી, એના સાથે ઈ ગાઈડન્સ બી મોકલી અને નૂર બી મોકલી. તો મને ઈ યાદ આવે છે કે મોલા બાપા જ્યારે અમને નૂર તરીકે અમને તો ઈસ્મે આઝમ આપે છે, ત્યારે ઈ પોતે સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે જ્યારે હું તમને મારો ઈસ્મે આઝમ આ નૂર આપું છું, ઈ મારો નૂર છે, ઈ મારો સ્વરૂપ છે, હું પોતે જ છું. અને પછી જ્ઞાનમાં પીર્સ એટલે જ કે છે, એક જ ફિકર છે મને મુનિવરભાઈ, કે તમે માણસ રૂપે મને ઓળખો છો. અને પછી દુઆમાં ઓલ ધ ટાઈમ, આજે સમજ પડી મને, દુઆમાં તો દરરોજ બોલીએ છે, હાજરીલ ને મોજૂદ છે. સો આમ કેટલી બધી ઠેકાણે અમને ઈ યાદગીરી આપવામાં જ આવે છે કે તમે લાઇટમાં છો, ડાર્કનેસમાં છો જ નહીં. પણ હવે આ બાતોની આંખ પેદા કરવાની છે, રાઈટ? બિલકુલ બિલકુલ. તો જો આ એક બીજી તાવીલ, એક આગળનો પગથિયો પકડો. એ પગથિયો શું છે? કે જ્યારે આપણે શબ્દની વાત કરીએ, ઇસ્મે આઝમની વાત કરીએ, એ બી નૂર છે, ઇસ્મે આઝમ બી નૂર છે. અને જેવી રીતે આપણા પીરે સમજાવ્યું કે સત શબ્દ ગુરુ હમારા,
ઈ શબ્દ, ઈ લિંક જે છે એ જ ગુરુ છે. તો નૂર કેટલો સિમટીને કેટલું આસાન કરીને આપણે આપવામાં આવ્યું એક શબ્દના ફોર્મના અંદર. પણ એ શબ્દને ફોલો જ્યારે આપણે એને રિસાઇટ કરીએ ને ઇસ્મે આઝમની જ્યારે આપણે રિસાઇટ કરીએ અને ઇલ્મના સાથે સમજીને બધી કન્ડિશન્સના સાથે જ્યારે આપણે એ રિસાઇટ કરીએ ત્યારે એ શબ્દ જે છે એ ગુરુ બની જાય છે. એ પોતે એક શબ્દ ગુરુ બની જાય છે. આ પણ નૂર છે. પણ આ નૂરની અહેમિયત, આ નૂરની સમજ, આ નૂર ઉપર ઈમાન કેવી રીતે આવે એની મિસાલ, પાછું એક ક્વેશ્ચન મિસાલ દઉં કે જેવી રીતે કીધું ને કે જ્યારે આપણે એમ કહીએ કે ઇમામ સુલ્તાન શાહની ફરમાની મિસાલ લે, મોલા કહે છે કે હકીકી સુખની કુંજી ચાવી જે છે એ તમારી ઇબાદત છે, એ તમારો ઇસ્મે આઝમ છે. હવે ઇસ્મે આઝમ ઉપર એવો ઈમાન જોઈએ કે કોઈ બી મુશ્કેલ, કોઈ બી તકલીફ, કોઈ બી નિરાશા, કોઈ બી બીમારી, કોઈ બી તકલીફ હોય, એના નામના દ્વારા હર મુશ્કેલ આસાન થઈ જાય છે. એના નામના દ્વારા હર મુશ્કેલ. પણ ક્યારે આપણે સાંભળીએ છીએ કોઈ એમ કહે કે ભાઈ અમે તો ઇબાદત કરીએ છીએ પણ હજી અમારી મુશ્કેલ છે, અમે તો નામ લઈએ છીએ પણ હજી મારા ઘરમાં આ તકલીફ છે અને હજી મને આમ થાય છે. એક હોય છે શેરિંગ, અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ, ચલો શેર કરીએ છીએ આપણે આપસમાં ક્યારેક શેર કરતા હોય, ઠીક છે. પણ જ્યારે આ ક્વેશ્ચન બનીને આવે છે, જ્યારે ક્વેશ્ચન બનીને આવે છે તો એનો મકસદ એ થયું કે હજી સુધી ઇલ્મથી આપણે ઇમામને નથી ઓળખા, ઇલ્મથી ઇસ્મે આઝમને નથી ઓળખા. જ્યારે આપણે ઇલ્મથી લર્ન કરીએ છીએ તો ઇમામ શનાસી અલગ છે, ઇસમની શનાસી, શબ્દની ઓળખ, કલેમાતની ઓળખ અલગ છે. કેમ કે ઇલ્મ તો એટલું બધું ફેલાયેલું છે. પણ જ્યારે આપણે ઇલ્મ લેતા રહીએ છીએ તો બધું સિમટી ને બહુ જ આસાન થઈ જાય છે. બટ બિગનિંગના અંદર ફિઝિકલી બહુ મહેનત લેવાની હોય છે બધા એ કોન્સેપ્ટ્સને સમજવાના. અને જેમ હમણાં શમીમે પૂછ્યું કે આ નૂર છે કે આ નૂર છે કે આ નૂર છે, એકચ્યુઅલી બધું નૂર છે, બધું નૂર છે ને બધું આપણે હાસિલ કરવાનું છે. ઇન ધ બિગનિંગ ઇટ ઇઝ ઓવરવેલ્મિંગ કે અરે આ નૂર છે કે આ નૂર છે કે કેવી રીતે ડિફાઇન કરવાનું. દરજાત છે, સમજ છે ને દરજાત છે. જ્યારે આપણે આ બધી ચીજોને લઈએ છીએ અને કન્ડિશન્સને મીટ કરીએ છીએ, બહુ મેટર કરે છે કે આપણે સમજીએ કે કન્ડિશન્સ છે. જ્યારે આપણે મીટ કરીએ છીએ તો શું જ્ઞાનો તેનું અંધેરું શું કરે, જેનું કલામ વાલા બહુ બ્યુટિફુલ પાર્ટ છે કે અંધેરુંનું કંઈ બગાડી જ નથી શકતું. એવા મોમિનને કાંઈ અંધેરુંનું બગાડી જ નથી શકતું. કેમ કે એનું તો આખું જે ટાઈમ છે, એનું અંગ છે, એના વિચાર છે, એની જે લિવિંગ એન્ડ સ્લીપિંગ એવરીથિંગ ઇઝ વિધિન ધ લાઇટ. જે રીતે ઇમામ સુલ્તાન શાહ મેમોર્સમાં કીધું ને કે આપણો બિંગ, આપણે હંમેશા નૂરના સાથે લાઇટના અંદર છીએ. ક્વેશ્ચન છે કેવી રીતે, કેમ દેખાતું નથી? જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ ત્યારે આપણે એની સમજ પડે છે અને એ સમજ જે છે આપણને ફરમાન બરદારીમાં લઈ જાય છે, ઈમાનની મજબૂતીમાં લઈ જાય છે અને એ ઇન ટર્ન આપણે માજિઝાત આપણે જોઈ શકીએ છીએ. કેમ કે બધી જે આ મહેનત છે એ એટલે છે કે આપણે પોતાના પર્સનલ વર્લ્ડના અંદર દાખલ થઈએ અને આ માજિઝાતને જોઈ શકીએ. તો માજિઝાતને જોવા માટે આ બધી મહેનતો જે આપણે લઈએ છીએ કે એ ડેસ્ટિનેશનમાં પૂગી શકીએ કે આપણે પોતાના અંદર આ ચીજોને જ્યારે જોઈએ તો એને સમજી શકીએ અને આપણે ગ્લેડ ટાઇડિંગ્સ, ખુશખબરીઓ બાતિનના અંદર, ખાબોના અંદર, સમજના અંદર બધી જગ્યાથી આપણે ખુશખબરીઓ મળે. આ જ્ઞાન આવી ગયું. जिस घट ईमान प्रगत्या तिसे गफलत होवे दूर, ત્યાં અંધેરા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. ત્યાં અંધેરા શું કરે જ્યાં સદગુર કેરા નૂર. જીવ મોમિન નૂરના અંદર દાખલ થઈ ગયો પછી અંધેરાનું બગાડી જ નથી શકતું કાંઈ બી. કેમ કે અંધેરાની કોઈ તાકાત નથી, એની કોઈ અહેમિયત નથી, એની કોઈ અહેમિયત નથી. હું કેવો શબ્દ વાપરું, અગર આપણે નૂરને સમજી જાય, એવો ઈમાન, એવો ભરોસો, એવો યકીન, એવો તવક્કુલ આવી જાય કે પછી દુનિયાના કોઈ બી મસલા જે બહુ મોટા મોટા લાગતા હતા બધા શ્રિંક થઈને એઝ ઇફ નોન એક્ઝિસ્ટન્ટ થઈ જાય છે, ખતમ નથી થતા. મુશ્કેલો દુનિયામાં રહે છે બટ એક મોમિના માટે એ નોન એક્ઝિસ્ટન્ટ બની જાય છે. કેમ કે નૂરની સમજ મળી જાય છે. પછી અંધેરું શું કરે? અંધેરું તો અંધેરું દુનિયા માટે જે લોકો અંધેરામાં છે એ રહેશે જ. અંધેરું વહી નથી જવાનું કેમ કે અંધેરું ખુદાએ બનાવેલું છે.
કેમ બનાવેલું છે કે માણસો અંધેરામાંથી નૂરને ઓળખી શકે, નૂરને ગોતે. અંધેરું સમજ આપે છે કે નૂર શું છે, પણ નૂરની અહેમિયત ત્યારે થાય છે જ્યારે આપણે અંધેરાને જોઈએ છીએ, નહીં તો ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. આપણે મિસાલ છે ને ઇમામના સાથે છે તો ઇમામને ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. તો મને ઉમ્મીદ છે કે આ ક્વેશ્ચન આન્સરથી આ બહુ સમજમાં આવ્યું હશે. જી યાસ્મીન બેને ક્વેશ્ચન કર્યો તો આઈ હોપ કે વધારે એમાં ખુલાસો થયો. अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। हमारे पास आईफोन एक हाथ रेस था, अगर आप आगे आना चाहते हैं तो आ जाएं। ये आली मदद नेमा साहिबा। મલાલી મદદ. नेमा साहिबा, एक चीज मैं रिपीट कर रही हूँ, जस्ट लेट मी नो इफ आई एम रॉन्ग समवेयर, यू नो। जो मुझे समझ आई ये बात, वो ये है कि खुदा का कोई नाम नहीं है, क्यों? खुदा का कोई ऑपोजिट नहीं हो सकता, इसीलिए सिर्फ खुदा को समझने के लिए हमने उसे नूरे मुजर्रद का नाम दिया। क्योंकि जहाँ कहीं भी इस्तेमाल हो रहा है वो उसका ऑपोजिट अंधेरा है, तो खुदा का ऑपोजिट हो ही नहीं सकता। तो हम जब नूर की बात कर रहे हैं तो वो उस नूर की बात है जो रूप खुदा का यहाँ मौजूद है दुनिया में, सिर्फ उसकी बात हो रही है। लेकिन जो हम नूर मुजर्रद जिसको कह रहे हैं वो भी एक्चुअली नूर नहीं है। एम आई करेक्ट? आपकी अंडरस्टैंडिंग बिल्कुल सही है। तो आपने जिस तरह से दो टर्म लेके आपने इसको डिस्टिंग्विश किया ना कि इम्बॉडीड नूर एंड एब्स्ट्रैक्ट नूर मुजर्रद, नूर मुजस्सम, तमाम जो बातें हैं वो नूर मुजस्सम को लेके हैं। तमाम जो दलाइल है वो नूर मुजस्सम को लेके हैं। कुरान जो नाजिल हुआ, कुरान के अंदर नूर की वर्सेस हैं वो तमाम नूर मुजस्सम को लेकर हैं। तकलीफ जो है लोगों को वो इमाम से है जो हम जैसा लगता है। कुरान के अंदर कितनी आयतें हैं पैगंबर मोहम्मद के हवाले से कि भाई हमारी तरह मार्केट में चलता फिरता है, खाता है, पीता है, तो ये कैसे पैगंबर हुआ, ये खुदा का नूर कैसे हुआ। तो सारा जो दुनिया के अंदर जो मसला है वो इमाम हमारे पैगंबर जो हम जैसे दिखते हैं, इंसान लगते हैं, उनके जिस्म को देखते हैं। लेकिन वो नूर जो ला के मकाम पे है, नूर मुजर्रद, जिसको ना हम बयान कर सकते हैं, ना छू सकते हैं, ना देख सकते हैं, ना कुछ भी नहीं कर सकते हैं, उसको तो कोई पहुंच ही नहीं सकता है। तो उसके मुकाबले या उसका अपोजिट क्या होगा? कोई भी नहीं होगा। सारा मसला दुनिया के अंदर जब हम फिजिकली दुनिया में क्रिएट हैं, इंसान हैं, हम जिंदा हैं, और हम जिंदा होके इमाम से जब हिदायत लेने की, नूर को ढूंढने की कोशिश करते हैं, तो हमारे पास एक जिंदा नूर हाजिर व मौजूद है। जब हम इमाम की ज़ात, इमाम की शनाख्त की बात करते हैं इल्मुल यकीन के मकाम पर, तो तमाम लोगों को जो मसला है, यानी आदम से जो मसला है वो यही है कि वो इंसान है। तो आपकी बात, आपकी समझ बिल्कुल दुरुस्त है। जो हम नूर और अंधेरे की बात करते हैं वो जो नाजिल किया गया, रिमेंबर जो हमने बात की, नूर मुनज्जल, रिवील्ड लाइट, कज्जाकुम मिनल्लाह है नूरुम व किताब मुबीन, ये जो रेफरेंस है, इसका जो की वर्ड है जो यादगिरी के लिए है वो है नूर मुनज्जल, द रिवील लाइट, जो लाइट रिवील की है खुदा ने हमारे लिए, वो इमाम ज़मान है। उसी हवाले से फिर हर चीज हमारे लिए नूर है। हम जिस मकाम पर हैं उसको हम नूर देखेंगे। इखलाक भी नूर है, कुरान भी नूर है, इल्म भी नूर है, गिनान भी नूर है, फरमान भी नूर है। जो किताब को किताब लेके मानता है तो ऐसा हो गया कि कागज पे लिखा है और कागज को हिफ्स कर लिया है और कागज ही को सब मान लिया है। तो कागज तो एक खामोश किताब है, जो लिविंग लाइट है उसकी बात हो रही है। इसके अंदर जो नूर है वो इमाम का नूर है। इस किताब से उस किताब जो बोलती किताब है, जो उसका बातिन है, जो रूहुल कुद्दूस उसको गाइड करती है, उधर तक पहुंचना, उधर तक फना होना और बका में जाना, फना होके बका में जाना, ये हमारी जर्नी है हमारी रूह की। उम्मीद है कि कुछ सेंस बना होगा। जी सुभान अल्लाह, थैंक यू सो मच। अल्हम्दुलिल्लाह, अल्हम्दुलिल्लाह। हम यहाँ पे एक आखिरी सवाल है नियामत साहिबा, उसको लेके हम ख़त्म करेंगे। यहाँ पे यास्मीन साहिबा का फॉलोअप क्वेश्चन है कि आपने जिस तरीके से मेंशन किया कि नूर इज़ अ ब्रॉड सब्जेक्ट एंड नूर के जो है वो ज़्यादा हैज़ मेनी फॉर्म्स। फरमान represents नूर, इसमें आज़म represents नूर, कुरान also represents नूर. Kindly clarify that does a soul of a person also represents नूर?
even if that person does not incline to the ilmi journey and does not have interest or inclination towards the ilm and ibadat? Very important, very good question. All this hard work is to actually invite our Jamaati members, our brothers and sisters, towards the knowledge. Remember, Mola ki mercy ye hai that there are darjat. Anyone who is born smiley, they're already, क्या कहते हैं, खुशकिस्मत, खुश नसीबी कि हम इमाम के साथ इस मजहब में पैदा हुए. इमाम के साथ रहते हुए अगर આપણે આ ચીજને નહીં સમજશું, ઇબાદતની અહેમિયતને, ઇલ્મની અહેમિયતને નહીં સમજશું, તો આપણી જે જગ્યા છે એ દરજા ઉપર હશે, કેમ કે ઇમામનો ખાના બધાને આપણા સાથે છે. પણ જે ઇમામની ખ્વાહિશ છે કે આપણે જે દરજા પર પૂગીએ ત્યાં નહીં પૂગી શકશું, કેમ કે એ ખુદાનો ઇન્સાફ ન થયો ને. જે લોકો ઇલ્મ અને ઇબાદતમાં ઇન્ટરેસ્ટ નહીં લેશે તો પછી એવું થયું કે અંધેરામાં છે. નૂરમાં જન્મ તો લીધો પણ અંધેરામાં જ રહ્યા, નૂરને ઓળખા નહીં. તો આપણી દુઆ, આપણી બંદગી, આપણું જમાતખાનું, જેટલી બી આપણી ક્રિયા, શરીયત જે આપણા દીનના અંદર છે, જે શરીયતનો મકસદ છે કે આપણે તરીકા ઉપર ચાલીએ અને તરીકાથી પછી હકીકતના અંદર જઈએ, હકીકા ઓફ આર રિલિજન. આજ જેટલી બધી મહેનત આપણે કરી રહ્યા છીએ એટલે જ કરી રહ્યા છીએ કે આપણે હકીકતને સમજીએ. તો અગર તમે અહીંયા આવીને ટાઈમ આપો છો, મહેનત કરો છો, સવાલ કરો છો અને કોઈ અહેમિયત નથી આપતો, તમે અને ઈ બે બરાબર તો નથી થઈ શકતા ને. તમે 10 રૂહાની ફરમાનના અંદર વયા જાઓ અને કહો કે મૌલા ફરમાવે છે કે એક માણસ નમાઝ, રોઝા, બંદગીને ચાહે છે અને બીજું આઝાદીને ચાહે છે. આ બે એક જેવા નથી થઈ શકતા. અને આ મિસાલના અંદર ઇમામ ફરમાનમાં એવા માણસની મિસાલ આપે છે જે બધા શરીયતના કામ કરે છે અને બીજો આઝાદીને માંગે છે. આ બે ભેગા એક જેવા નથી થઈ શકતા. તો આઈ હોપ કે અગર તમે ફરમાનની સ્ટડી કરેલી છે અને તમે સમજો છો ફરમાન, કુરાન, ગિરાન બધી જગ્યા ઉપર આપણે આ ચીજ સમજાવવામાં આવે છે કે દરજાત છે, દરજાત છે. अल्हम्दुलिल्लाह मुनीर साहबा ने फरमान की ये लाइन भी लिखी है कि आ અને તે કદી એક થઈ શકતા નથી. Alhamdulillah. Alhamdulillah. Thank you, Niamat Sahaba, for wonderful session. This is really important session. We need to review it and make sure that we understand these concepts clearly, and inshallah we'll continue the Noor references, and I think it is building a great foundation for all of us. So Alhamdulillah. Alhamdulillah. Thank you so much for sharing your time and knowledge with us. Thank you, friends, for joining. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad, thank you. Ya Ali Madad, Ya Ali Madad, Ya Ali Madad. 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 Ya Ali Madad.